ચાલો સ્તુતિ. प्रथम लागू दो चरण को धनिये न छोड़ायो छीन लांकतली लाल एडिया मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातूं पलन बालूं निरखूं नेत्रे मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन कदमो लागू करू से जदा पकड़ के दो उपाय हुकम करत है मासुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशूक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखू मासुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की श्री कृष्ण कन्हैया लाल की सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की तीनों पुरी धाम की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। आ बधा एक बाजू केम बैठा अर्धा अर्धा बेहो पांच पांच नो लगजो बधा आ वखते तमने पूछीश अत्यारे जो आ छे ने आपणे जे कथा के सत्संग करीए ने ई नथी शिबिर शिबिर नो अर्थ आखो अलग थाय शिबिर एटले आपणे अभ्यास करवा माटे बेठा छे आपणे कंईक शीखवा बेठा छे અને આપણને જે આમાં આવડશે કે સમજશું એ બીજાને કહેવાનું છે માઇકમાં ન કહ્યો તો કાંઈ નહીં પણ ક્યાંક ને ક્યાંક સુંદર સાથ પારાયણમાં ભેગા થાય અને આપણે પલોઠી વાળીને બેઠા હોય જાય છે ને આપણે ઉત્સવમાં બીજું કામ શું હોય આપણે સ્ટેજ ઉપર સંચાલન થતું હોય ત્યાંથી કથા કોઈ કરતા હોય તો એ સાંભળીએ પછી આખો દિવસ મંદિરે ગમે ત્યાં પ્રોગ્રામમાં રહીએ તો પછી કામ શું હોય તો એ સમયે આપણે આ ઊંડાણમાં જે બધું કોઈ પણ ગ્રંથ વિશે ચોપાઈનું જાણ્યું હોય ને તો એ સમયે ચર્ચા કરવા થાય આ એના માટે એટલે ખાલી સત્સંગ સાંભળવા ન થાય ચીલા ચાલુ આપણે કહીને એમ એટલે બધાએ ધ્યાન રાખવાનું અને જો ટોપિક એના જ આવે વાણીમાં બીજી ચર્ચા નથી કરવાની પણ ઊંડું ઉતરવાનું છે
શીખવાનું છે. વિષય તો એનો જ છે, પણ એ વિષયમાં હવે ઊંડું ઉતરવાનું છે. પહેલા આપણે બહારથી છબછબિયા કરતા હતા, હવે આપણે ઊંડા ઉતરે કે નહીં, અને ઊંડા જે ઉતરે ને એ ટોચ ઉપર પહોંચે. અને ખાલી ઊંડા અહીંયા બેઠા બેઠા ન ઉતરાય, અહીંયા ખાલી થોડુંક જાણવાનું હોય, પછી એને ઘરે જઈને વાગોળાય. આપણે કોઈ બિઝનેસ કરતા હોય, ધંધો હોય, નોકરીએ ગયા હોય, તો ઘરે આવીને એનું રટણ તો હાલતું જ હોય કે કાલ સવારે આ બિલ છે ને એ ક્લિયર કરવાના છે, આ છે તે છે. નથી ચાલતું, સૂતા સૂતા નથી ચાલતું, કાલે સવારે જઈને આ કરવાનું છે, આમ કરશું, તેમ કરશું, આ કામ સોંપવાનું બાકી છે, આ રહી ગયું, એ રટણ નથી ચાલતું. એ શું થયું? આજે તો આપણે કર્યું હતું, પણ ઘરે જઈને વિચાર્યું, રટણ કર્યું. આ કરવું પડે. ઘણા એમ કે જો કાલે અમે મારી દીકરીનો પેલો મોટિવેશનલ પ્રોગ્રામ હતો સરદાર સ્મૃતિ ભવનમાં, એક વાલીને જવાનું હતું. તો એને કે સફળતાના 4 સ્ટેપ બહુ સરસ સમજાવ્યો. ટોપિક તો આવો હતો, પાર્થને કહો ઉઠાવે બાણ કે શું આવે, કે ચલાવે બાણ, શું આવે? પેલા ઉઠાવે. પાર્થને કહો ઉઠાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. તો ટોપિક આટલો જ હતો, પાર્થને કહો ઉઠાવે બાણ. એમાં 9 માંથી 12મા ધોરણના વિદ્યાર્થી હતા. એમાં ખાસ કરીને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થી માટે એ મોટિવેશનલ પ્રોગ્રામ હતો. અને એ વક્તા બહુ સારા છો, શૈલેષભાઈ સગબરિયા છે ને, એ આજની વાર્તા ત્યાંથી એને શરૂ કર્યું હતું. અને બહુ સ્પષ્ટ વક્તા છે, બહુ સરસ કે. એટલે એને 1.5 કલાક છે ને 4 વિષય ઉપર જ ચર્ચા કરી. સફળતાનું પહેલું સોપાન છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ જ ન હોય ને તો કાંઈ ન થાય. તમારી ઉપર વિશ્વાસ રાખો, તમે બધું કરી શકો. એકવાર નક્કી તો કરો, નિર્ધાર તો કરો, તમે બધું કરી શકો. અને એટલે પ્રાણનાથ જે ચોપાઈ આપણા વાણીમાં છે ને, પ્રકાશ ગુજરાતી ગ્રંથમાં, પ્રકાશ હિન્દુસ્તાનીમાં છે, વિશ્વાસ કરીને દોડે જે. પહેલા તો આની ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હાલો વિશ્વાસ તો છે, પણ ખાલી વિશ્વાસથી ન થાય. પછી ગોલ. ગોલ એટલે તમારું લક્ષ્ય. આપણે ચીલા ચાલુ દુનિયાના જીવોની જેમ રહેવા નથી આવ્યા છીએ. તો મને એટલી ખબર પડે, ફોર્માલિટી ન કરાય. તમે કંઈક કરવા આવ્યા છો. તમે તમારી જાતને પ્રણામી સમજતા હો, સોહાગીન સમજતા હો, બ્રહ્મ સૃષ્ટિ સમજતા હોય, તો સમજી લેજો તમે કંઈક કરવા આવ્યા છો. ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખંડ. ઇન્દ્રાવતીનું એકલીનું લક્ષ્ય નથી, આપણા બધાયનું છે. અને ઘણા એમ કે 6ઠો દિવસ તો સુંદર સાથના હાથમાં છે. સુંદર સાથ જાગણી કરશે ને આપણે કરી રહ્યા છીએ, કરવાની જ છે. એટલે આપણે બીજા જે કામ કરવા આવ્યા છે ને, આ જગતના જીવો, એ કામ કરવા આપણે નથી આવ્યા. એટલે આપણો ગોલ નક્કી કરો, આપણું લક્ષ્ય શું હોઈ શકે. સંસારમાં લક્ષ્ય હોવું જરૂરી છે. બાકી તો પશુની જેમ છે ને, પશુ પ્રવૃત્તિની જેમ જિંદગી વહી જાય, ખબર નહીં પડે, અને નથી જ પડતી. એટલે આત્મવિશ્વાસ, પછી લક્ષ્ય, એટલે ધ્યેય અને નિષ્ઠા. ધ્યેય સાથે પાછું શું હોવું જોઈએ? નિષ્ઠા. એટલે એને 3જું સ્ટેપ કીધું, આત્મવિશ્વાસ અને લક્ષ્ય ખાલી હોય ને તો લક્ષ્ય તો આજે નક્કી કરી લઈ. હાલો આપણે શિબિર પૂરી થાય ને એટલે લક્ષ્ય લઈ લીધું, કાલથી આ કરશું. પણ એનાથી શું થાય? 3જું સોપાન શું આવી શકે? પુરુષાર્થ, મહેનત. તમે તમારી જાતને ખપાવી દો. ઘણા મને પૂછે, અજયભાઈ તમને આટલી ચોપાઈ યાદ કેમ રહીએ? કેટલું આપણે છે ને ખપાવી દીધું છે. રાજજી માટે ખપાવો, રાજજીને પકડો ને બીજું બધું છોડો. કઈ રીતે? તોય હાલશે. બધાયનું હાલ્યું, તમારું ન હાલે? હાલશે કે નહીં? બધાયનું હાલ્યો. અને આપણે ક્યાં હાવ છોડ્યું? પ્રાણનાથજીની જેમ, દેવચંદ્રજીની જેમ, બીજા જે બ્રહ્મ સૃષ્ટિ એની સાથે ચાલી નીકળી હતી, એની જેમ આપણે છોડી દીધું છે? એનું હાલ્યું તું કે નહીં? આપણું ન હાલે, આપણે એટલું નથી છોડવાનું. પણ આપણે આપણા વિસ્તાર માટે તો, જાગણી માટે છોડી શકીએ, સમયનો ભોગ આપી શકીએ, નિષ્ઠા બતાવી શકીએ. એટલે જો પુરુષાર્થ એટલે સખત પુરુષાર્થ હો, સખત. તમારી જાતને ખપાવી દો, હોમી દો. એને બહુ સરસ કાલ ઉદાહરણ આપ્યું કે એક બીજ હોય ને, બીજ એની જાતને ખપાવી દે. તમે બીજ જમીનમાં રોપો ને, માથે દાટી દો, એ બીજ આખું રેલાઈ જાય, ત્યારે ધીમે ધીમે એમાંથી અંકુર ફૂટે. એમનેમ થાય? તો આપણે ખપાવવું નથી, મહેનત તો કરશું, પણ હોમી દેવી પડે જાતને. એટલે 3જું. ચોથું પાછું બહુ સરસ કે બધું કરતા જો સંયમ ન હોય ને તો નકામું. સંયમ એટલે શું? ધીરજ, એટલે મનને કંટ્રોલ રાખો. બહુ સરસ ઉદાહરણ આપ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહ પ્રધાન બન્યા ને, એટલે ગાંધીજીએ પૂછ્યું તમારે શું જોઈશે? એટલે એ કે શું આવે? તુંબા ને ગોદડી.
ધુમ્મા ને ગોદડી ને અલખ નિરંજન હાથમાં હું હોય ચીપ્યો, મારે એ જોઈશે, એ જોઈશે એટલે હું સંન્યાસી રહીશ. વિચાર કરો, એની પાસે બધાય ખાતા હતા ને, બધાય જોરદાર ખાતા હતા, એ ઘણું એવું ખાઈ શકતા હતા, પણ એ મર્યા ને ત્યારે કાલ તો એને એવું કીધું 237 રૂપિયા એના બેંકમાં હતા. એને એની જમીનમાંથી ભાગે નહોતો લીધો એના ફાધર પાસેથી, 5 ભાઈઓ વચ્ચે. એ લોખંડી પુરુષ હતા. એટલે આમ સંન્યાસી રહેવું, આ કેવું ઉદાહરણ સમજાવે, તમે જોજો ખરા. એટલે એને કહેવાય સંયમ. બધુંય થઈ જાય ને પણ પછી મનને કંટ્રોલમાં રાખવું પડે. આ મળી તો બધુંય જાય, આ બધુંય મળે. આપણે એમ કહીએ ને, હારું અમે જુવાન હતા ને ત્યારે યાદ બહુ રહેતું, હવે હારું આ છે ને કામ કરતું નથી, બધુંય કરે. કેમ નો કરે? સંયમ નથી. કેમ બીજું બધું નથી ભૂલતા? છેલ્લે સુધી ભૂલાય છે પ્રોપર્ટી, ઘરેણા, દાગીના, ઈ કેમ નથી ભૂલાતું? એમાં સંયમ છે કા? પણ સંયમ આમાં હોવો જોઈએ. જો આ 4 સ્ટેપ છે, 4 સ્ટેપ આપણે આ લક્ષ્ય કરવું હોય ને, જાગો અને જગાવો, એમાં આપણી અંદર હોવું જોઈએ. ખપાવી દેવું પડે ત્યારે જાગણી થાય, એમને ન થાય. એટલે આપણે છે ને કંઈક શીખવા, કંઈક મેળવવા, કંઈક હૃદયમાં ઉતારવા ભેગા થયા છે. છેલ્લે આપણે ક્યાં અટકાવ્યું હતું? આજે જે પ્રસંગ લેવાનો છે ને એ વિતકમાં આપણે લઈ જ છીએ, અને એ લેવોય પડે. ચાલો, એ જેવું દેખાય એવું જીવ હોય એ થઈ જાય. પણ આપણે પહોંચ્યા ક્યાં? આની પેલા 2 શિબિર થઈ છે ને, બીજી શિબિરના અંતે પહોંચ્યા ક્યાં? ક્યાં એન્ટ્રી થઈ ગઈ છે? મેરાજ ઠાકોરની એન્ટ્રી મેરાજ ઠાકોરની થઈ છે, પણ બહાર ઇન્દ્રાવતી નીકળશે. જોજો, એન્ટ્રી કોની થઈ છે? મેરાજ ઠાકોરની. બહાર કોણ નીકળશે? એટલે જે પણ ચોપાઈઓ પ્રકરણ અવતરિત થશે એ પ્રકરણના અંતે કોનું નામ છે? મહેરાજનું નથી, ઇન્દ્રાવતીનું છે. આ સમજવા જેવું છે. એ એની રીતે કર્યા કરશો. આપણે હવે ચાલુ થઈ ગયું છે એટલે આપણે ધ્યાન રાખો. કઈ મંજિલ સુધી પહોંચ્યા? હફસાની. હફસાની મંજિલ સુધી પહોંચાડ્યા કોણે? આપણે છેલ્લે ચર્ચા કરી ને, કાવતરું ગમે એને કર્યું હોય, પણ હુકમ કોનો હતો? તો રાજજી એ જ પહોંચાડ્યા ને. અને શા માટે પહોંચાડ્યા? તો કે મહેરાજને જે ભ્રમ હતો ને કે સુંદર સાથની આ રીતે સેવા કરવાથી, માયાવી સંપત્તિ લૂંટાવી દેવાથી મેળો થઈ જાય, અને માયામાં મારે આ લાહવો લૂંટવો છે, આ લાભ લેવો છે, એવું હતું ને મહેરાજને. એ ભ્રમ હતો, એ ભ્રમ તોડ્યો કે આ મેળો કરવાનો કીધો નહોતો. એટલે ક્યાં જવું પડ્યું? હબસામાં. તો પહોંચી ગયા ને. અને આ વખતે આપણે શિબિરનું કાર્ડ મૂક્યું, એને નીચે લખ્યું છે કે હબસામાં વિરહ, વિરહ પછી વાણી અવતરણ, અને પછી જેને લીધે ગયા એ ખાસ સમજો. પછી એને છે ને બિહારીજી નહીં કે, પછી એને રતનબાઈ કે છે. કારણ કે નીકળી ઇન્દ્રાવતી, તો જેને લીધે ગયા છે એનું નામે શું પાડે? પેલા તો ગામને દેખાડવા ખાલી રતનબાઈ રતનબાઈ છે એમ કહેતા, પણ હવે તેને વિશ્વાસ આવી ગયો કે આ મારી રતનબાઈ જ છે. એટલે આ પ્રસંગ ઉપર આપણે ચર્ચા કરીએ. તો વિતકમાં જ કરીએ છીએ ને. ક્યાંથી શરૂઆત કરતા? હું તો ઈને જ ગાઈશ, ઈને જ ગીત છે. સટરું તો એનું છે ને, કાં બદલે મને ભૂલાઈ જાય તો તમારી પાસે છે જ ને મોબાઈલ, એમાં જોજો પીડીએફ કોપીમાં સતઋતુ હોય ને કે નથી? હા, બધાય કાઢજો, મારે એકલા નથી કરવાનું. પણ એ પહેલા કલશ હિન્દુસ્તાની ગ્રંથની અંદર જે બિરહા ગતરે જાને સોઈ, એ પ્રકરણ કાઢો છે. તમે ગોતો, વાંધો નહીં. કલશ હિન્દુસ્તાની 7 ચોપાઈ વાળું છે ને પ્રકરણ. બિરહા ગતરે જાને સોઈ જો મિલ કે બિછુરી હો, આવે ને? જો મેં બિછુરી જલ થે યાગત જાને સોય, મેરે દુલ્હા યાગત જાને સોય. હવે ગા વાલો, આપણે વિતકમાં ગાયું હતું ને. હવે ભેગું કરો, બીરાની બિલખે કરો તો ભેગું, એટલે ભેગું કરવાનું કહું છું.
હા, વચ્ચે આપણે ઓલો કે ડૂકો આવી જાય ને, ડૂકો એમ. એટલે જો એને થોડુંક ભેગું કરવાનું. બીરહની બિલખે, બીરહની બિલખે તલફે તારુની, તારુની તલફે કલ્પે કામની. બીરહાગત રે જાને સોઈ જો, મિલ કે બિછુરી હો. આ વિરહ કોને થયો છે? ઇન્દ્રાવતીને. કોનો થયો છે? શ્યામાજીનો, સુંદરબાઈનો, સદગુરુનો ને. સૌથી પહેલા જ ને ગઈ વખતે આપણે ચર્ચા કરી, પેલા લૌકિક દુઃખ થયું કે નહીં? લૌકિક દુઃખી થયા કે ઓહો ગામના લોકો મારા વિશે શું વિચારશે. એમ કરતા કરતા ધીમે ધીમે સદગુરુનો વિરહ થયો, સદગુરુનો વાગ કાઢ્યો. પછી એમ કરતા કરતા ધણીજીનો વાગ કાઢ્યો. એમ કરતા કરતા વિરહમાં વ્યાકુળ થઈ ગયા ને. અને આ વિરહમાં જે વ્યાકુળ થયા છે, અને વ્યાકુળતા વચ્ચે આ જે ષટ ઋતુ ગ્રંથ છે ને એનું અવતરણ થયું છે. તો આરું આમાં સમજવા જેવું ખરા ને. આપણે વિતકમાં તો આ ચર્ચા ન કરી શકીએ, પણ ક્યારે એવું આપણને થયું કે 12 મહિનાનો વિરહ કે 13 મહિનાનો? 13 મહિનાનો. અધિક મહિનો કયો છે? જેઠ. પણ આપણે એ વિચારવાનું કે અલગ અલગ 2 મહિનાની ઋતુમાં જે વિરહ થયો, તો એ ઉદ્ધવ ભાઈ ને કે ઉદ્ધવ કોણ? ઉદ્ધવજી, એવું ને? એને લખ્યું હોય છે ક્યારે? આપણે ક્યારે વિચાર કર્યો કે ધીમે ધીમે વિરહમાં એ વિરહ થયો અને ચોપાઈ અવતરિત થઈ, તો એ ચોપાઈ ક્યારે લખી છે? આપણે તેમ કહી કે સૌથી પહેલી ચોપાઈ અખંડ સ્વરૂપની અસ્થિર આકારે, એ કહી ને. તો 13 મહિના પછી ચોપાઈ ઉતરી હતી. વિરહ 13 મહિના કર્યો, બધો જ વિરહ કર્યો, પછી જ અવતરણ થાય ને, કે ન થાય? શેનું? શ્યામાજીના શિંગારનું, શ્યામાજીના સ્વરૂપનું. તો આ જે બધો વિરહ થયો, અત્યારે આપણે ચોપાયું ગાહું ષટ ઋતુને, અત્યારે નહીં, તો એ ક્યારે ક્યારે લખી છે? એવું ક્યાંથી આપણે રેકોર્ડ કાઢ્યો? પન્ના જઈને ક્યારેક પૂછ્યું? અથવા તો આપણા બધા જે જ્ઞાનીઓ છે એને ક્યારેક પૂછ્યું? આવું પૂછો ને તો ઊંડાણમાં જાણવા મળે કે ક્યારે ક્યારે. પણ આપણે તેમ કે બસ 13 મહિના વિરહ કર્યો, પછી વાણી અવતરિત થઈ, લઈને હાલતા. પણ જો જેમ જેમ વિરહ થતો ગયો ને, એમ એમ એનું હૃદય પવિત્ર થતું ગયું. તો પેલા વિરહ સમજવો પડે. બિરહા ગતરે જાને સોઈ જો મિલકે બિછુરી હોય. જે મળીને જુદી થયો હોય ને, એને જે અવસ્થાની, એને જે સ્થિતિની ખબર હોય, બીજા કોઈને ખબર ન હોય. એની હાલત એ જ સમજી શકે જે પેલા મળી હોય અને પછી વિખૂટી પડી જાય. તો તમે વિચારો કે દેવચંદ્રજીના સાનિધ્યમાં મેરાજ ઠાકુર કેટલું બધું રહ્યા કે નહીં? અને જે દેવચંદ્રજી એને એમ કીધું હોય કે તું તો ઇન્દ્રાવતીની પવિત્ર આત્મ છો, અને એની સાથે રહ્યા હોય, અને પછી વિરહ ન થાય, મળીને વિખૂટા પડ્યા ને, આ ઈ વિરહ છે. જો મીન બિછુરી જલ થે. મીન એટલે, અને માછલીને પાણીમાંથી તમે વિખૂટી પાડી દો, છૂટી પાડી દો, પાણીથી દૂર કરી દો, તો એ માછલીની હાલત શું થાય? યા ગત જાને સોય. જે રીતે માછલી પાણીથી જુદી પડી હોય અને તરફડિયા મારે ને, એવો અનુભવ થાય આ વિરહની અંદર. અને એનું કોઈ ટાઈમ ટેબલ હોય? આપણે બધા ફોર્માલિટી કરીને ગાય, કોઈને વિરહ ન હોય. વિરહમાં હોય એને બકવાસ ન ઉપડી જાય? આપણને બધી ખબર હોય આપણી આજુબાજુમાં કોણ બેઠું. ટાઈમ ટેબલ પ્રમાણે તો આપણે ગાય છે. વિરહની વિલખે વલખા મારે, તારુણી તલફે કલ્પે. કેટલા નામ આપ્યા જો, કામની, તારુની, બિરહની, કેવા કેવા નામ છે કે નહીં? છે તો સોહાગનીના લક્ષણો જ કે બીજું કઈ? હવે આગળ ચોપાઈ ગાવાની ને. બિછુરો તેરો વલ્લભા, સો ક્યો સહે સોહાગીન, સો ક્યો સહે સોહાગીન. तुम बिना पिंड ब्रह्मांड होए गई सब यगीन. बिरहागत रे. અટકી જવાય, પછી અટકાય. ઘરે છે ને ક્યારેક ગવાય. मेरा जीवन कोरा कागज
કોરા હી રહે ગયા. આપણે ગાવાની નોબત ન આવે ને એવું ધ્યાન રાખજો. છેલ્લે ખાટલે પડો ને ત્યારે આ ગાય નો હગો, મોઢામાં જીભમાં નીકળી ન હગે, વાચા ન હોય, કાન સાંભળી ન હગે, પછી કે હારું કોરે કોરું રહી ગયું. જોજો આવ્યા તો કોરા જ, જવા નહીં કોરા, પણ વચ્ચે કઈક લખવાનું હતું. વચ્ચે એવું લખતા જાવ ને કે તમે ભલે વહી જાઓ, પણ લોકોના હૃદયમાં તમારું સ્થાન રહે. એ સ્થાન બનાવવું પડે. બિછુરો તેરો વલ્લભા. વલ્લભ, વલ્લભ એટલે શું થાય? એક એક શબ્દ સમજો. વલ્લભા એટલે જે તમને એકદમ પ્રિય હોય, જેના વગર તમે એક ક્ષણ પણ રહી ન શકો, તો એ વલ્લભ. તો બિછુરો એટલે જુદાગી. તો હે વલ્લભ, તારી જુદાગી સોહાગીન કઈ રીતે સહન કરી શકે? જે સોહાગીનનાર હોય ને એ જુદાગી સહન કરી શકે નહીં. તો દેવચંદ્રજીની જેમ કહી હગો તમે, પિયા મેં બહોત ભાત તોકો ખોજિયા, છોડ ધંધા સબ ઓર, પૂછત ફીરો સોહાગની, કોઈ બતાવે પિયા ઠોર. એમનેમ થોડા કહી હકી. તુમ બિના પિંડ ને બ્રહ્માંડ, તારા વગર આ પિંડ એટલે આ શરીર અને આખો સંસાર, હોએ ગઈ સબ અગ્નિ. બધું હવે અગ્નિ સમાન જવાળાઓ મને આમ લાગતી હોય ને એવું મને લાગે છે. બિરહા જાને બિરહની વાકે આગ ન અંદર સમાય, આગ ન અંદર સમાય. સો जाला बाहेर पड़ी, तीन दियो वैराट लगाय. बिरहागत रे पसटकी दवाई. बिरहागत रे जाने सोई जो, मिल के बिछुरी हो. बिरहा जाने कोण? विरह कोने कहेवाय? कोण जाने? જે વિરહણી નાર હોય ને એ જાણે. એની અંદર આગ સમાય નહીં. કઈ આગ? ધીક ધીક પડો રે આ સંસારને, કાન ઉઠે રે અગીન. બ્રહ તામસ રે ભેળા થયા ત્યારે અંગડા થયા રે. અરે ધિક્કાર છે આ સંસારને. કેમ અગ્નિ સમાન એને જવાણા ફૂકી નથી મારતી? એક આગ અંદરની છે. કઈ? વિરહની. એના વિરહની આગમાં આખો સંસાર હળગે. સળગે કે નહીં? સો જાલા બહાર પડી. જે જવાળાઓ અંદર હતી ને હવે બહાર પડી. તીન દિયો વૈરાટ લગે. આખા વૈરાટમાં એ વિરહ ફેલાઈ જાય કે નહીં? પછી આગળ સરસ છે ને કા? બિરહાન છૂટે વલ્લભા, જો પડે વિઘન અનેક, પડે વિઘન અનેક. पिंड ना देखूं ब्रह्मांड, देखूं दुल्हा अपनो बिरहागत रे. क्यारेक तबला वगैरह શીખાય. આપણને ટેવ પડી ગઈ છે ઊભા તબલાની, અને આણંદ બાજુ ગયો તો ને એને આડા તબલાની, અને બસ આમ ડિંગલ વાજા કરો એટલે આવી ગયું બધું. નો આવે, કોઈ દી નો આવે. એ બધું જાહેરી છે, એ તમે ગામને દેખાડો છો. એનાથી તમારી અંદર સોહાગીન કોઈ દી પ્રગટ ન થાય. આ 24 કલાકની ઘટના છે, રૂટીન. તમે ઘરે કરો અને નિરાયતે તમે તમારી આત્મા તમારા રાજ્ય વાતો કરો ત્યારે થાય. એ જાહેરી એ હકીકતમાં એમ ડાયરેક્ટ ન થાય, મારફતમાં જવું પડે. આમ ગાવું પડે ને. બિરહાગત રે જાને સોઈ જો, મિલ કે બિછુરી હો. બિરહા ન છૂટે વલ્લભા, જો પડે વિઘન અનેક. અનેક વિઘ્ન આવી જાય, અનેક મુસીબત આવી જાય, પણ રાજ્ય નો છોડાયો. તમે કોઈ પણ વસ્તુને તમારું લક્ષ્ય બનાવી લ્યો ને, કેટલાય વિઘન આવે, તમે નો છોડો ને એટલે પછી તમને ફળ મળે. એમનેમ ડાયરેક્ટ મળે નહીં. કાલે એને સરસ ઉદાહરણ લીધું કે સચિન તેંડુલકર 16 વર્ષનો, અને પહેલી મેચ પાકિસ્તાન સામે રમતો હતો, અને વકાર યુનિસે બોલ નાખી એના નાક ઉપર લાગી. એ કે સૌથી પ્યારી ને નાજુક વસ્તુ હોય ને તો નાક છે. એ કે નાકમાં વાગે પછી કેવું થાય ને, જેને વાગ્યું હોય ને એને જ ખબર હોય. અને કે તમને ન ખબર હોય તો ભટકાડો તમારું નાક દિવાલ સામે એટલે ખબર પડે. એવું કહેતા હતો ને.
ઓલા બધાય કે ડોક્ટર બોલાવો અને પાટાપિંડી કરો, આ તો નાનું એવું ટાબરિયું છે એ કે હવે આ રમી ન હોગે, તાર નો રમાય, જા બહાર નીકળ. એ કે સચિને ખાલી એક જ જવાબ આપ્યો હતો, 2 શબ્દ બોલ્યો હતો, આટલું જ, મેં ખેલેગા. શું કીધું? મેં ખેલેગા. અને ઈ પહેલી મેચ, અને એમાં એને છે ને 50 રન કર્યા. આ સમજવા જેવું છે. તો આ લોકોને તકલીફ નહીં પડી હોય? 2011માં યુવરાજસિંહને છે ને શું કે લોહીની ઉલટી થઈ હતી કે, અને એને કેન્સર હતું, પણ બીજા બધા બેટ્સમેન આઉટ થઈ ગયા હતા, એને રમવું જ પડે એમ હતું, એને 113 રન કર્યા. એ કે આ નિષ્ઠા હોવી જોઈએ. એ કે તકલીફ હું આપણને એકને જ પડે છે, ગામને નથી પડતી, એમને ઊંચાઈએ ન પહોંચાય. એટલે આ સમજવું છે. સમજાય કે નહીં? આની ચોપાઈ ઉપરથી રાજજીને છોડાય નહીં. બિરહાને છૂટે વલ્લભ, જો પડે વિઘન અનેક. પિંડ ના દેખું બ્રહ્માંડ, શરીરે ન જોવું ને સંસારે ન જોવું, દેખું દુલ્હા અપનો એક દુલ્હા દેખાય ને ત્યારે આપણા હૃદયની અંદર બિરાજમાન થાય. અને પછી તો એ દરિયો તમારી અંદર આવી જાય ને, પછી તમારે શું ખૂટે કાંઈ? પછી કેવું સરસ છે કા, બિરહી ને બિરહા બીચ મેં, એવું માર નથી ગાવું, તમ ગાવ. ગતરે જાને સોઈ જો મિલ કે બિછુરી હોય. ચોપાઈ સમજા? બિરહીન બિરહા બીચ में કિયો સો અપનો ઘર. પેલા વિરત ચાલુ છો તો આપણે ક્યારેક બકવાસ ઉપડી જાય ને, બકવાસ નહીં પણ વિચારવાયુ થઈ જાય ને, વિચારવાયુ, ત્યારે જોજો આખો દી એક જ વિચારમાં ભટકશો. શરૂઆત આટલાથી જ થઈ હતી સવારના પોરમાં, પછી રાતે હુતા ને ત્યાં સુધી નો મૂક્યું, આવડું થઈ જાય. પછી પેલા તો ઓલો આવડો વિચાર તમારી અંદર હતો, પછી તમે વિચારવાયુ આમ ઘેરાઈ ગયું, તમે એની અંદર. થાય કે નહીં? આવું ક્યારેક થાય સંસારની વસ્તુમાં થાય ને. આમાં એવું થાય કેવી મજા આવે. બિરહીન બિરહા બીચ में कियो सोयपनो घर, कियो सोयपनो घर, 14 तबक की साहेबी सो वारू तेरे बिरहा पर, बिरहा गत रे जाने सोई जो મિલ કે બિછુરી હોય. હવે તો એણે એનું ઘર બનાવી લીધું, આ પોતાનું ઘર જ, એમ કે હું આની વચ્ચે જ છું હવે, એમ ને. 14 તબક્કી સાહેબી, 14 લોક બ્રહ્માંડની સાહેબી, કોઈ ઐશ્વર્ય મને આપી દે ને. પ્રાણનાથજી બિહારીજીને કીધું તું નલિયાની અંદર, પ્રાણનાથજી કે તમને આયા ન ફાવતું હોય જામનગરની અંદર તો જાઓ કચ્છ અને ચાકરી કરો. ત્યારે પ્રાણનાથજી કીધું એકવાર મૂક્યું, હવે હું 14 લોક બ્રહ્માંડની સાહેબી કદાચ મને આપી દે ને તો હું કામમાં લાગુ નહીં. આ સમજવા જેવું છે. તો 14 લોક બ્રહ્માંડની સાહેબી તારા વિરહ ઉપર હું એને કુરબાન કરી દઉં, ન્યોછાવર કરી દઉં. અને હવે તો શું છે, તોફાન આવશે ને, વાવાઝોડું, શું થાય ને? એને ઇંગ્લિશમાં શું કહેવાય વાવાઝોડાને? હે, સાયક્લોન. બીજું કઈ હિન્દીમાં શું કહેવાય? હિન્દીમાં વાવાઝોડા શું કહેવાય? આંધી તુફાન, એવું છે. એમાં ઝંઝાવાત, એમ ભમંડર, કેટલાય નામ છે કા. તો આંધી વાળું જાય છે ને હવે તો શબ્દ કયો આવે છે ને? કેવું કા? તોફાન આવે. આંધી આઈ બિરહ કી 3 દિયો બ્રહ્માંડ ઉડાય, દિયો બ્રહ્માંડ ઉડાય. બિરહીન ગિરી સો, બિરહીન ગિરી સો ઉઠ ના સકી, મૂળ અંકુર રહી ભરાય. બિરહા ગત રે જાને સોઈ જો
મિલ કે બિછુરી હો. આંધી એટલે વાવાઝોડું આવ્યું ને કેવું થાય કા? તો આખો બ્રહ્માંડ નો ઉડાડી દે? ઉડાડે કે નહીં? ઉડાડી દીધો ને. તો વાવાઝોડામાં આપણે પડી જાય તો ઊભા થાય? થઈ જાય. થઈ જાય ને. કોઈક ઊભો કરવા વાળું હોય તો, કે ઓછું વાવાઝોડું હોય તો આપણે થઈ જાય. પણ જો આ વિરહનું જે વાવાઝોડું આવ્યું એમાં એક વિરહની નાર પડી તો પડી, બિરહીન ગીરી સો ઉઠ ના શકી. એકવાર પડી તો એમાં એવી ડૂબી કે ઊભી થઈ હેગી નહીં. મૂળ અંકુર રહી ભરાય. કેમાં બેહી ગઈ? ક્યાં બેહી ગઈ? મૂળ અંકુર પરમધામ નું હતું ને, એ મૂળ અંકુર એની અંદર ફૂટ્યું. હવે બીજો કોઈ વિચાર આવે નહીં. અમને તો હવે તો સાગર બની ગયો. એટલે છેલ્લી ચોપાઈ આવે ને, બિરહા સાગર હોય રહ્યા બીચ મીન બિરહની નાર, બીચ મીન બિરહની નાર. દોડત હું નિસ્વાસર, કહું બેટન પાઈએ પાર. બિરહા ગત રે જાને સોઈ જો, મિલ કે બિછુરી હું. હવે તો સાગર થઈ ગયો. અને સાગરની અંદર કોણ ગળચુવા ખાય? એમાં જલ વિનાનો ભવસાગર, એમાં ગળચુવા ખાય. આ જલ વિનાનો ભવસાગર એટલે આપણે બધા જે સંસારમાં છે ને, પાણી તો દેખાતું નથી. દેખાય છે પણ કેવા ગળચુવા ખાય. ડૂબકી મારવાની મજા આવે કા? મજા આવે ને. અમારે જેવાને બહુ મજા આવે. તરતા આવડતું ન હોય. લામ અંદર જાય, પછી નાક બંધ કરીને મારી ઉભા થઈ. આ ગળચુવા અંદર જાય બહાર આવે, અંદર જાય બહાર આવે. નક્કી કરીને અંદર રહેવું છે કે પણ આપણે તો બે માં રહેવું છે ને. તો પણ અહીંયા ઈ આપણે ભવસાગર છે ને આ શું છે? વિરહનો સાગર. અને બીચ મીન વિરહની નાર. વિરહની નાર છે ને એ માછલીની જેમ સમુદ્રમાં અંદર છે કે નહીં, એમાં ડૂબી ગઈ છે. આજુબાજુ હવે વિરહનો સાગર છે. એ વિરહના સાગરમાં જ વિરહની નાર એનું ઘર બનાવી લીધું. અને દોડત હું નિસ્વાસર, કોઈ સવારી નથી, કોઈ આધાર નથી ને કાંઈ છે. પછી એવી રીતના દોડે છે. સાગરમાં કઈ ગોતે છે કે ક્યાંક કોઈ ટાપુ હોય તો બહાર નીકળીને બેહું. છે કોઈ ટાપુ? કોઈ કિનારો નહીં, કોઈ ટાપુ નહીં. હવે કેવા વલખા મારે? મારે કે ન મારે? બહાર નીકળવું છે કે નથી નીકળવું એને? આવી હાલત કોની છે? હબસાની અંદર છે ને. તો આ તો આપણે વિરહનું કીધું. આવી હાલત છે ને એટલે આ પ્રકરણ લીધું. રાસ ગ્રંથમાં નથી આવતું, પણ હજી આપણે છે ને રાસ ગ્રંથ શરૂ જ નથી કર્યો. આપણે ભૂમિકા બાંધી છે. એટલે હવે આગળ આપણે ગાઈ છે ને, આવો જીવાલા મારે ઘેર. અત્યારે હું નહીં ગાઉં. ત્રણેય ચોપાઈ તમારે નિરાયતે ગાવાની. કોને યાદ કરે છે? સદગુરુને. કોને યાદ કરે છે? ધણીજીને. ધણીજીને શું કે તમે આવો તો જ નિરાયત થાય. ઈ સિવાય હવે નિરાયત નથી ને. એ ત્રણેય ચોપાઈ તમને મોઢે છે બધાને. રોજ સેવા પૂજામાં સવાર બોલો, બપોરે ખાંજે. આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા મારે ઘેર રે. એકલડી પરદેશમાં મુને, એકલડી પરદેશમાં મુને, મૂકીને કા ચાલ્યા રે. આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા મારે ઘેર. પછી તો ઉપાડે હોતો નો, આવો જીવાલા મારે ઘેર રે, આવો જીવાલા મારે ઘેર. ખાલી તમે આવો જીવાલા મારે ઘેર બોલ્યા કરો ને, અલગ અલગ ઢાળમાં ઉપર નીચે, તમને આનંદ જ આવ્યા કરે. એને ઈશ્ક કહેવાય. ઓલો જોક્સ કરવાળા નથી કહેતા, ગલીમાં ગલી છે, પછી શું થાય? ગલીમાં ગલી છે, ગલીમાં ગલી છે, ગલીમાં ગલી છે.
પછી ઉપાડે ને, ગલીમાં ગલી છે, ગલીમાં ગલી છે, ગલીમાં ગલી છે, ગલીમાં ગલી છે. બીજું કઈ બોલે તો ઓલા નીચે બેવાડે કે કેટલી ગલીઓ છે કે 72. તો ગાવાનું બંધ કરી દો હવે. 72 ગલીઓ તમારી ક્યારે આવે? સમજાય છે? પણ ઈ ગલીમાં આનંદ નથી. પણ આવો જીવાલા મારે ઘેર બોલો ને, ખાલી આટલું જ બોલો, બરાબર? અને આટલું પ્રેમથી બોલશો ને, એકલડી પરદેશમાં મને મૂકીને ક્યાં ચાલ્યા, મારા હૃદયરૂપી ઘરમાં આવો. હવે આ તમારા વગર મને આ કેવું લાગે છે? પરદેશ, આ વિદેશ છે. અહીંયા હું અળખામણી છું. ઓમે સોહાગીરના લક્ષણો આવે ને, પણ તમને કોઈ ઓળખશે નહીં. તમને એમ થાય આ બધા મારા વેરી છે. હું એની વેરી છું કે એ મારા હાથે કરીને દુશ્મન ઉભા કરી. હો આપણે મેં તો બિગડ્યા વિશ્વ થે બિછોડ્યા બાબા, મેરે ઠીક આવો મત, કોઈ મારી નજીક આવો માં તમને આભળ શેઠ થાય ને. બેર બેર બરજત હો રે બાબા, ના તો સમજ્યો બિગડેગા સોય. હું વારંવાર કહું છું, છેટારીઓ મારાથી, છેટારીઓ, નકર તમને ચેપ લાગે કા. હું વારંવાર કહું છું, નકર મારી જેમ તમે બગડી જશો ને. આ હાલત આવી થયો. હવે આગળની ચોપાઈ કેવી સરસ છે કા. મુને હુતી નીંદ લડી, તમે સૂતી મૂકી કા રાતે રે, જાગી જોતા પિયુજીન પાસે, જાગી જોતા પિયુજીન પાસે, પછી તો થાશે પ્રભાતે રે, આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા મારે ઘેર. કેટલું સરસ. મુને હુતી નીંદરડી એટલે શું ખબર? ઓળખાણ. બાકી એમ તો રોજ રાતે હોઈને સવાર જાગતા, પણ તમારા સ્વરૂપને ઓળખવામાં હું અત્યાર સુધી તમને બાહેરી જાહેરી સદગુરુ તરીકે જ ઓળખતી રહી કે આ તો એક દેવચંદ્રજી છે, આપણા ગુરુ છે. પણ તમે ખુદ સુંદરબાઈ છો, તમે ખુદ શ્યામાજી છો, તમારી અંદર સાક્ષાત કૃષ્ણ બિરાજમાન છે. એ સ્વરૂપને હું ઓળખી શકી નહીં. એ અજ્ઞાનતાની નીંદરમાં હું સૂતી રહે. અને અબસામાં આવી તો મને ખબર, અને મને એવી ને એવી સૂતી મૂકીને તમે ક્યાં વયા ગયા? રાત જ કહેવાય ને. અજ્ઞાનતા હોય, ઓળખાણ ન કરી શકો ને ત્યાં સુધી આપણા માટે રાત જ કહેવાય કે દિવસ કહેવાય. સાહેબ તો પૂરા મિલ્યા તબ થી મેં લડકપન, પહેચાન કરાવને અપની બહોત કહે વચન. કે સાહેબે તો પૂરેપૂરી ઓળખાણ કરાવી હતી, પણ તબ થી મેં લડકપન, છોકર બુદ્ધિમાં મારું ગયું. બાકી એને તો એની પહેચાન કરવામાં, ઓળખાણ કરવામાં આટલું બાકી બહુ વચન કીધા હતા. પણ હવે આ વિરહ થયો ને, ઓમે જુદાકી થાય ને પછી જ કિંમત સમજાય ને. જાગીને જો પિયુજીને પાસે હવે થોડી ઘણી ખબર પડ્યું કે કયું ધન મારા હાથમાંથી વયું ગયું. એટલે જ આવે ને પેલા પ્રકરણમાં રાસમાં શું આવે? કઈ યાદ આવે છે? મને જ નથી આવતું. હવે આવ્યું ધન અવિનાશી, એમ એ ધન પાછું આવ્યું. તો પેલા કેવું ગયું હતું? ગયે અવસર શું થાય પછી, એમ ગયે અવસર શું થાય પછી? ધન ગયે હાથ સૌ ઘસે, માહે હાણ અને બહાર સૌ હશે, તે તો માહેની માહે રડશે. તો જોજો આ ચોપાઈ પછી આવે, ઈ પ્રકરણમાં આગળ ચોપાઈ હવે આવ્યું ધન અવિનાશી. કેવું કા? પણ પાછળ પાછું કે છે અવસર વયો ગયો, ધન વયો ગયું, પછી હાથ ઘસતા હાલત આવી છે કે નહીં? જાગી જોતા પિયુજીનો પ્રભાત. એટલે જ્યારે પૂરેપૂરી સમજણ આવશે ત્યારે મારા માટે જ્ઞાન રૂપી સવાર થાય, ત્યારે તમારી કિંમત સમજાય કે ન સમજાય. કેવી કળકળતી છે ઇન્દ્રાવતી એ નજર કેદની અંદર. એટલે છેલ્લી ચોપાઈ કેવી સરસ છે કા. કળકળીને કહું છું તમને, આવજો આણે ક્ષણે રે, મારા મનના મનોરથ પૂરજો, મારા મનના મનોરથ પૂરજો. ઇન્દ્રાવતી લાગી ચરણે, આવો જીવાલા મારે ઘેર.
આવો જીવાલા મારી ઘેર. કળકળીને કહું છું તમને, આણે ક્ષણે એટલે હમણાં જ હવે આવી જાવ. હવે હું તમારા વગર રહી શકું એમ નહીં. મારા મનના તમામ મનોરથ પૂરા કરજો. હું તમારા ચરણોમાં પ્રણામ કરીને આ વિનંતી કરું છું. તો આ વીર છે ને, અને પ્રાણનાથજીને મેળો જ કરવો હતો ને, ચોપાયું સટુતુમાં જ છે. માયાનો મેળો ઘણો દુર્લભ, નહીં આવે તે બીજી વાર. રખે જાણે માયા મેળો ન થાય, તે માટે કરું છું પુકાર. કયો મેળો? જે આપણે આવા વરસાદમાં અને આવા ખાડા ટેકરામાં, લાલ દરવાજા કેવી ટ્રાફિક હતી, ત્યાંથી આવ્યો એને, અને કદાચ હીરાબાગથી આવ્યા છે અને ફરીને આવ્યા છે. ખાડા તો જોયા જાય છે, અને ખાડા કેવા પાછા ગળ ચુવા જેવા, કા ટાયર અંદર જાય અને પાછા સિગ્નલ આવે ને, કેવો છે કા. એટલે જો માયાનો મેળો ઘણો દુર્લભ. માયાવી સંસારમાં મેળો કરવો ને, આ સુંદર સાથને મળવાની જે તાલાવેલી તડપ થાય ને, એ બધાય ન થાય. આજ રવિવાર હતો, વરસાદ હોય એટલે આળા થઈ જાય, ઘરે જ રહી કે નહીં. પણ કોઈને તડપ હતી કે હાલો આપણે જાય, હાલો આપણે વાલાજીની કઈક ચર્ચા થશે. આ બધું મૂકીને જે આવ્યા હોય ને એને તડપ હોય. એટલે આ દુર્લભ છે. આવો મેળો બીજી વાર થશે નહીં. ત્યાં તો છે જ. રખે જાણે માયા મેળો ન થાય. પ્રાણનાથજીને બહાર એમ હતું કે હું જલ્દી મેળો કરી લઉં. આજે આ ઉમંગ આવ્યો છે ને, એ બીજી વાર આવે કે ન આવે. એટલે તરત મને ગુરુએ કીધું છે મેળો કરજે, તો એની પુણ્યતિથિ નિમિત્તે જ મેળો કરી દઉં તો તરત લાભ લઈ લઉં કે નહીં. એને કરવો તો કે નહીં મેળો, પાછો મેળો થાય કે. એટલે પુકાર કરતા હતા, પણ હવે પુકાર કરે છે કે મારે જ મેળો જ કરવો હતો, પણ મારે ક્યાં આવવું પડ્યું? નજર કેદમાં. પણ પ્રસાદ મળશે ને, વાણી પ્રવાહિત થશે ને, પછી ખબર પડશે કે આવો મેળો કરવાનો નહોતો કીધો. એ મેળા નજી વાર છે. અત્યારે આપણે બધા જે અહીંયા ભેગા થયા ને, એ ખાવા પીવા ભેગા નથી થયા. થયા છે શિડ્યુલમાં આપણે પત્રિકામાં ક્યાંય લખ્યું વચ્ચે ચા નાસ્તો રહે, અને સાંજે કોઈ ઘરે નહીં જતા, ટ્રાફિક હોય, ખોટું ઘરે જઈને બેનો રાંધવું. એટલે અહીંયા હળવો પ્રસાદ એવું કઈ લખ્યું છે? એવું લખ્યું હોત તો લખ્યું તો આવે હો. એવું આપણે લખશું હોત ને, પછી ત્યારે કમ્પેર કરીશું. પણ આવું છે એટલે પુકાર કરે છે. એટલે મેળો કઈક બીજો જ કરવાનો છે. દેખે જીવ દુઃખ ઘણું દુર્લભ, મેળો ધણીનો આવાર. શ્રી ધામ મધ્ય મેળો સદીવે, પણ દુર્લભ મેળો સંસાર. જો આ જાગણી બ્રહ્માંડમાં જીવને જબરજસ્ત દુઃખ આપ્યું છે. મહેનત જીવ જ કરે છે, વાસના તો છે ને અનુભવ કરે છે. મહેનત કોણ કરે? જે આપણી અંદર પવિત્ર જીવ છે ને, જેની ઉપર પરમધામની સુરતા સવાર થઈ. આપણા જીવે એમનેમ સિલેક્ટ નથી થયા. આપણો જીવે બહુ પવિત્ર હશે. કેટલાય જન્મોમાંથી મરી પરવારીને, કેટલાય પંથ સંપ્રદાયના વાડામાંથી ફરી ફરીને, અને આ જન્મમાં કર્યું છે, અત્યાર સુધીમાં નથી કર્યું. આ બધામાંથી નીકળાશે, માંડ નીકળાશે, અને હવે કોકની શરમે એ કરવું પડે તો કેવું તકલીફ પડે. કા શરમમાં કરવું પડે. અંદર રીબાતો હોય, નથી કરવાનું ભાઈ. પણ સિંહણ શેરની બહાર ન આવે, અને ગામને દેખાડવા કરવું પડે. કે ગામને દેખાડવા કરવું પડે ને, એમાં જિંદગી વહી જાય. એટલે જ્યાંથી જાગ્રત બુદ્ધિ આવે ને, ત્યાંથી કરવાનું બંધ કરી દેવાય. એ આપણને જેવું સમજે એવા. અને કદાચ નાઈટ બારા કાઢી મૂકે તો નહીં કાઢી મૂકે, આપણા વગર એનું ઘર ન હાલે. સમજ્યા? તો આ સમજવાનું છે. બહુ દુર્લભ દુઃખ છે. આવું દુઃખ મળશે નહીં. કયું દુઃખ? આપણે બધાને ભેગા થવું છે, વારંવાર ભેગા થવું છે, પરમધામમાં ભેગા થાય એમ રોજ ભેગા થવું. થઈ શકો છો? ન થાવ. તો આ દુઃખ જેવું તેવું નથી. મેળો ધણીનો આવાર. વ્રજમાં એક જ જગ્યાએ હતા. ગમે ત્યારે સાસુ સામે બાનું કાઢીને જમનાજીના કિનારે અથવા કોઈ ગલીમાં વહી જતા. કોઈ હતું રોકવાવાળું? લાંબુ ડિસ્ટન્સ હતું. અને બધી પાછા સ્ત્રીઓના રૂપમાં. એટલે 4 જણીઓ ભેગી થાય, કોઈ વાતું ન કરે. કે 2 જેન્ટ્સ હતા ને 2 લેડીઝ હતી, તો કોક વાતું કરે ને. વાલાજીએ કેવી ફેસિલિટી આપી હતી વ્રજની અંદર. પછી રાસમાં લઈ ગયા તો ત્યારે ક્યાં બધાને થોડાવી દીધા હતા. તમારું કામ નથી, હુઈ જાઓ, હું પાછા જગાડું. ચાદર ને તો આમ બંધ કરી દીધી. પછી એમ કે હાલો, એવું કર્યું ને રાસમાં તો. પણ આ જાગણી બ્રહ્માંડ કેવો છે? મેળો ધણીનો આવાર. આપણે જે બધા મળી છે ને, ધણીનો જ મેળો છો. આ સુંદર સાથને જે તમે પ્રત્યક્ષ જુઓ છો ને, એ વાલાજીના દર્શન કરો છો. યાદ રાખજો, બાકી આ વાલાજી તો ઘરે ઘરે છે.
પુસ્તકના રૂપમાં. તો આ ભેગું થવાનું તાલાવેલી આવી ક્યાંથી? બેહો ને ઘરે એકાંતમાં સુખ લ્યો ને. કેમ મળવાનું મન થાય છે? આ નાશવંત શરીરની મળવાનું કેમ મન થાય છે? કારણ કે આ નાશવંત શરીરની અંદર, હદના શરીરની અંદર રંગમોહનની પરાત્મનો ભાવ વાલાજીએ નાખ્યો. આવા ખેલની મજા બીજી કઈ હોઈ શકે? હોઈ શકે? ઈશ્કના શરીરમાં તો એ ભાવ છે જ, પરમધામમાં. પણ નાશવંત શરીર, પંચભૌતિક શરીરમાં એ ભાવ આવી ગયો ને એટલે એકબીજાને મળવાનું મન થાય કે ન થાય? શ્રી ધામ મધે મેળો સદીવે, પણ દુર્લભ મેળો સંસાર. એમનેમ નથી આટા મારતા હમણાં જામનગર જાહે ને બીજો ઉત્સવ આવશે ને જાહે. ઘણા ખાલી દર્શન કરવા જ જાહે અને ઘણા નિવૃત્ત હોય ઈ જ જાહે. જાય ને, અમારે શું કામ છે? ઈ જાય. પણ થોડોક ટાઈમ કાઢીને, જેમ ઘરનો પ્રસંગ હોય ને એમ જાવ. શું કામ જાવ? વાલાજીના દર્શન એટલે ન્યા જે સિંહાસન ઉપર છે એના દર્શન કરવા. ઈ તો છે, ઈ તો જાહેરી છે, પણ તમે સુંદર સાથને મળવા જાઓ છો. તમે એવો ભાવ લઈને જાઓ કે એક સોહાગી નાર ને આવી જાય, મને અનાયાસે, ભલે મને ખબર ન પડે પણ એની નજર મારી ઉપર પડી જાય, હું એના દર્શન કરી લઉં, ધન્ય થઈ જાય હું. અને એવા તો આવે જ. આ 3 ધામ છે ને, અને આપણી બધાની અંદર જે પ્રેરણા આપી છે ને કે પારાયણ કરો, ગોટા પારાયણ કરો, ભેગા થાવ, સત્સંગ ચર્ચા ગોઠવો, એ ઉપરથી જ આવ્યું છે. કેમ? અનાયાસે કોઈ એક બ્રહ્મ સૃષ્ટિના દર્શન થઈ જાય, આપણે ખબર નહીં પડે, દર્શન થઈ જાય અને આપણું જીવન પવિત્ર થઈ જાય. એટલા માટે દુર્લભ મેળો સંસાર. એટલે એ મેળો પ્રાણનાથજીને કરવો હતો, પણ થોડોક માયાવી મેળો કરવો હતો એવું હતું મગજમાં, પણ કરવાનો હતો આત્મ જાગૃતિનો મેળો. એટલા માટે આ માયાનો મેળો છે દુર્લભ. જુઓ ને વિચારી મન, લવ લાભ મળીને તમને, જેમ સૌ કોઈ કહે ધન ધન. મનથી વિચારી જુઓ, માયાનો મેળો બહુ દુર્લભ છે. તમને મળીનું લાભ લવ તો મને કોઈક ધન્ય ધન્ય કે ને, આપણને ન હોય. હાલો હું ખર્ચો આપ દઉં, હાલો હું ભેગા કરું, હાલો હું પ્રોગ્રામનું આયોજન કરું. શું કામ? આપણે બધા વાતો શું કરી? હા, એને ગોઠવું કરી કે નહીં, એને જે ભાવે ગોઠવું હોય. આપણે તો ભેગા થયા ને, થાય કે નહીં? તો આ મેળો કરવો હતો, પણ મેળો કયો હતો? વાસ્તવમાં આત્મ જાગૃતિનો. પણ પ્રાણનાથજીને મેળો કરવાનું લક્ષ્ય તો હતું કે નહીં? સમજણ ફેર હતો, પણ લક્ષ્ય તો હતું કે નહોતું? એટલે વીર છે ને, 6 ઋતુ એ બધું આપણે થોડું થોડું લેશું, વિતકમાં લઈશું, અત્યારે લેશું. પણ એ 6 ઋતુનો વિરહ મેં તમને વારંવાર વિતક ચર્ચામાં કીધું છે ને, આપણે ચર્ચા થઈ છે કે એક જ ગીતની અંદર આ 6 ઋતુ, કેટલા પ્રકરણ છે 6 ઋતુની અંદર? હાવ શાંતિ જાળવીને તો આવું પૂછી લેવાય વચ્ચે. ઘરમાં કેટલા વાસણ હોય ને એની ખબર હોય આપણને, કેટલી થાળીઓ છે એ બધી ખબર હોય. એ ભૂલાય? એમાં ભણતર જરૂરી છે? આમાં એમ જ હોય, યાદ હોવું જોઈએ. આપણું છે ને. આમ ઘણા એમ કે છે 10 પ્રકરણ ને 230 ચોપાઈ, પણ તમે જો ઓલું છે ને પીયું પીયું કરી રે પુકારું, 6 ચોપાઈ વાળા, એ 36 ચોપાઈ ને જો એક પ્રકરણ ગણો ને તો 10 પ્રકરણ થાય, પણ એ બધાને જો અલગ અલગ ગણો ને તો 15 થાય. 15 પ્રકરણ 230 ચોપાઈ થાય. પણ આટલું મોટું છે ને એનું એક જ ગીતમાં આવી જાય. એ ગીત વારંવાર ગાવાનું મન થાય. એમાં ઈશ્ક છે ને, આ લોટ કે આજા મેરે મીત તુझे મેરે ગીત ભૂલાતે હૈ. આટલામાં જ આવે કે નહીં? શું કે આ લોટ કે આજા મેરે મીત, એવું કીધું. આ આજા મેરે મીત, આજા મેરે મીત એનો મતલબ એ છે આગળ તું મને મળ્યો જ નહોતો, પણ લોટ કે આજા એટલે શું થાય? પાછો આય, એટલે તું મને મળીને ગયો છો અને હવે પાછો આવતો નથી, હવે પાછો આય. કેટલું સરસ છે. તુજે મેરે ગીત, શું બોલાવે છે? ગીત. તો ગીત કઈ ગાવાનું ન હોય. આ પ્રાણનાથજી જે વલખા મારે છે ને નજર કેદની અંદર, એને જે વિચાર વાયુ થઈ ગયું છે ને, એકનો જ વિચાર કરે છે ને, એને ગીત કહેવાય. અને ક્યાંથી નીકળે? મેરા સોના પડા રે સંગીત, મેરા સોના પડા રે સંગીત, તું આજા મેરે મીત તુझे મેરે ગીત ભૂલાતે હૈ. હવે સંગીત ક્યાંથી લેવા જવું? ને નજર કેદમાં હું તબલા રાખ્યા હતા, ઝાંઝ રાખ્યા હતા, તાલ ને મૃદંગ રાખ્યા હતા, ઓલા બે ભાઈ વગાડતા હતા. તો
તો સંગીત કયું? આત્માનું. આત્માનું સંગીત મારું સૂનું સૂનું પડ્યું છે. તું આજા મેરે મીત. મીત એટલે મારો વલ્લભ, મારો પ્રિય, મારા આત્માનો ધણી, તું આવી જા. મારા ગીત તને બોલાવી રહ્યા છે. હવે જે બે ના અંતરા છે ને, આખા ષટ ઋતુનો વિરહનું વર્ણન કરી દે. મને તો આમ બહુ હરખ થાય કે વાલાજીએ આપણી વાણી આવ્યા પછી, આપણી વાણી 400 વર્ષ પહેલા આવી ને, આ ગીત પછી મોકલા. પણ કોના માટે મોકલા? લખવાવાળો ભલે ને ગમે હોય, કમ્પોઝર ભલે ને ગમે હોય, પણ હવે તારતમની દ્રષ્ટિએ આવી ને તો એમ જ થાય. આપણા માટે જ હુકમે વેદ કતેબ મેં લાખો લીખે નિશાન. રાજ્યના હુકમથી જ વેદો કયો કે કતેબ ગ્રંથ કયો, બધાયમાં નિશાનીઓ આપણા વાલાજીએ જ મોકલી છે. बरसे गगन मेरे बरसे नयन देखो तरसे है मन अब तो आजा शीतल पवन ये लगाए अगन हो सजन अब तो मुखड़ा दिखा जा तूने भली रे निभाई प्रीत तुझे मेरे गीत बुलाते हैं. કેટલું સરસ કહે. બરસે ગગન એટલે શું વરસે? બરસે ગગન, બરસે નયન, બારી વર્ષે, અંદર હું વરસું, અને તરસે નયન, એમ કે તરસે મન. બરસે તો નયન કીધું, આંખોમાંથી અશ્રુની ધારા, બહાર વરસાદની ધારા, અને તરસે હે મન. કોણ તરસ્યું છે? મન. મનમાં તો વાલાજી તું આય તો એ ભીનું થાય, ત્યાં સુધી ભીનું ન થાય. બરસે ગગન બરસે નયન તરસે હે મન અબ તો આજા, હવે તો આયલ. શીતલ પવન એ લગાય અગન. આમ પવન તો શીતળ છે, ઠંડો છે, પણ આરો અડે ને તો ઓલો તલવાર આમ બાજુમાં નીકળી જાય ને, તલવારની ધાર અડી જાય ને, અને પછી કેવું થાય? અહીંયા ક્યારેક અડી જાય, ખબર? કઈક અડી જાય ને પછી આપણે આમ કરતા હોય, પછી મજા આવે, એવું થાય એમ. પણ જોજો એ કેવું થાય? આમ તલવારની ધાર અડી ગઈ હોય ને એવું થાય. લગાએ અગન, અગ્નિની જવાળ ઉપડે છે. હવે તો મુખડું દેખાડ. કેમ નથી દેખાડતો? તુને ભલી રે નિભાઈ પ્રીત. આ તારી પ્રીત, આવી રીતે પ્રીત નિભાવાય? આવી રીતે મને છોડીને વહી જવાય? આવી જાય કે નહીં આમાં વિરહ, કે નો આવે? એક પલ હે હસના એક પલ હે રોના कैसा है जीवन का खेला एक पल है मिलना एक पल बिछड़ना दुनिया है दो दिन का मेला ये घड़ी न जाए बीत तुझे मेरे गीत ભૂલાતે હે. કેટલું સરસ ગાય. તમે જુઓ જ ખરા. આમાં ખાલી તારતમ ઓલું કે ને, ઓલો શું કહેવાય, દાલ મેં તડકા લગાવો, આ તડકો નહીં હોય, વઘાર વઘારમાં વઘાર. એ કે આ ગીતમાં તમે તારતમ કા તડકા લગાવો, પણ જો તમને મજા આવે. કેવું છે કા ખેલ કેવો છે? ક્યારેક દાંત કાઢવાના, ક્યારેક રોવાનું. લગ્ન હોય તો દાંત કાઢી, અને બેસણું હોય તો, નો રોવું હોય તો, અને લગ્નમાં નો દાંત કાઢવા હોય તો આવું થાય કે નહીં? કારણ કે દાંત કાઢવા રોવું એ આવે ક્યાંથી? પણ ગામને દેખાડવા આપણાથી મોટો કલાકાર આ દુનિયામાં કોઈ નથી. છે કેવું નિભાવે જાય. પાછા આપણે કેવો આ ચતુર કહેવાય. જો બેસણામાં જાય ને તો હાવભાવ કેવા, અને લગ્નમાં જાય તો જાણે એના ઘરના લગ્ન ન હોય, પણ કલાકાર હોય. અંદરથી કઈક અલગ જ છે. આ બધું બાહ્ય મુખોટા આપણે કહીએ ને, મોરા પહેર્યા છે. અંદરથી હું ઈચ્છે છે ને કોઈને ખબર નથી. એક વાર મળવાનું તો ક્યારેક વિખૂટા પડવાનું છે ને. દુનિયા 2 દિવસનો જ મેળો છે. તો આ ટૂંકા જીવન ગાળામાં, આ ટૂંકા સમયમાં આ ઘડી વીતી ન જાય ને, એટલે તું જલ્દીથી આઈને થાય કે નહીં? તો હાલો હવે આપણે નાનું એવું ગીત લીધું ને એને મોટું કરીએ ને, તો ષટ ઋતુ ને. ષટ એટલે 6 ઋતુઓ ને. ભારતમાં કેટલી ઋતુઓ છે? 6. 2 મહિનાની ને, શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા. પણ શરૂઆત કરી વર્ષા ઋતુથી, કારણ કે ત્યાંથી આવ્યા હતા એમ કહે છે. ચોપાયું કે ત્યાં બરાબરનો વરસાદ વરસતો હતો ને, એટલે આપણે બહાર જાય ને તો ગારો બહુ હતો, એટલે કે અહીંયા ફરવા નથી જવું. જ્યાં ગારો નથી ને
ત્યાં મોકલો. પણ એ નહોત ખબર કે અહીંયા તો હાવ લપસી જાહું. ઓલા ગારામાં ખાલી ખૂંચ જ, ત્યાં તો પેડા રે ખૂંસી જાવ તો. અહીંયા તો લપસી જાય ને, લપસીને બસ ક્યાં જાય ને. અને વારંવાર જો લપસાઈમાં પાછા ઊભા થાય ને તો પાછા લપસો છે ને. બ્રખ ઊભું મૂળ વિના તેનું ફળ વાંચે સહુ. વળી વળી લેવા દોડતી, 1000 વાર બહાર કાઢી, ભાઈ આમાં કાંઈ લેવાનું નથી, તોય કે થોડીક વાર જવા દો ને. એ હાસી એની પહેરે હોય. આપણે બધા આપણી ઉપર, આપણી જાત ઉપર જ દાંત કાઢી છે, તોય બહાર નીકળી શકી છે. પછી ગામ દાંત કાઢે, છેલ્લે આપણે કાઢી ને. તો એ ઋતુ લઈને હવે થોડી થોડી ચોપાયું લઈ, એટલે જો 4:30 સુધીમાં આપણે ઈ જ કરવાનું છે. એટલે એક આપણું પૂરું થઈ જાય, પછી વાણી અવતર ની બધું આવશે. પ્રાણનાથ રે હે મારા વાલાજી રે વલ્લભ, તમે સુણો કહું એક વિનતી, મારા કર્મ તણી રે કથાય, તમે સુણો મારી આપ બીતી. પાનનાથ રે હે વાલા વરસે તે મેઘ મલાર, વીજળડી ના સાટકારે, મુને વાલા જીવીના આરુત, કાઈ લાગે અંગ ઝાટકારે. પ્રાણનાથ રે મોરલિયા કરે રે કિંગોર, સુણીને ગરજનારે, મારો જીવ આકુળ વ્યાકુળ થાય, સુણી સ્વર કોયલ નારે. પ્રાણનાથ રે વાદળ છેલ્લે જ લેવાની છો, બધું નથી લેવાની. હવે વાદળ મળ્યા રે મલાર, શોભાલીએ વનરાય, રુચિયો તે વરસે મેહ, તમે તેડી ભીડો અંગનાય. પ્રાણનાથ રે હે મારા અવગુણ ઘણા રે અનંત, પણ છે હકેમ દીજીએ રે, એણે વચને ઇન્દ્રાવતી અંગ, કાંઈ ભાલો તેડી લીજીએ રે. હું સમજાણું આમાં? સમજવાનું જ કાંઈ ન હોય, ખુદ સમજવાનું હોય છે ને. તમે મારી એક વિનંતી સુણો, એમ જ ને. મારા કરમ તણી રે કથાય, કોણ જાણે કેવા કરમ કર્યા ને, તે કરવું તો હું. અને આવી ગયો ક્યાં? અને ઓહો મલ્હાર અને મેઘ રાજા વર્ષે. ઓહો, મને તેમ થાય વીજળી થાય ને તો મારા અંગમાં ઝાટકા લાગે છે ને. મોરલા બોલે, કોયલ બોલે, મારો જીવ આકુળ વ્યાકુળ થાય ને. હવે વાદળા મળ્યા છે ને, વનરાઈ શોભી રહી છે ને, રુચિઓ તે વર્ષે મેં, એટલે આપણને મનગમતો વરસાદ વરસી રહ્યો છે. તો હે વાલાજી, હવે તો આવો, આ તમારી અંગનાને ભેટી જાવ ને, ભીડી લ્યો ને. હા, ઇન્દ્રાવતી કહે છે મારા અવગુણ અનંત છે, હું માફી માંગુ છું, સ્વીકારું છું, પણ તોય વિખુટા હુકામ થાવ છો, મને હુકામ છૂટી પાડો છો, હુકામ મારો ત્યાગ કરો છો. મારા આવા વચન સાંભળીને મને તેડીને લઈ જાઓ ને, એવું કહેતા છે ને. ક્યાં? શરદની ઋતુરે સોહામણી રણિયામણી, મુને વાલાજી વિના કેમ જાય, હું રે વદેસણના પિયુજી, મુને ખીણ વરસાસો થાય. સમજાવવાનો મારા પાસે ટાઈમ નથી, તમે સમજી જાઓ ને. મોબાઈલમાં જોવો છો ને, અર્થવાળું છે ને PDF. કા વાલાજી રે ડોહડા તે જલરે વહી ગયા, હવે આવ્યા તે નિર્મલ નીર, પિયુજી વિના હું એકલી, તેતા કેમ રાખું મન ધીર. ડોળું પાણી વહી જવું એટલે હું? જેમાં વરસાદ આવે ને, પછી વરસાદ પછીની જે ઋતુ હોય ને, તો આ પાણીથી આગળનો કચરો વરનો ભેગો થયો હોય ને, ડોળું એ વહી જાય. એમાં આપણી અંદર જો વિરહ થાય ને, સ્કૂલમાં ભણ્યા છે ને, એમાં આવે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પશ્ચાતાપ થાય ને, દિલથી થાય ને, એટલે તમે ઝરણામાં પ્રવેશ કરો. અને જૂનું પાણી હોય ને ડોળું, એટલે આપણી અંદર જે દાવાનળ હળગે છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, વિકારો, આ બધું ધોવાઈ જાય. વિરહ થાય ને, તો કોણે કર્યો તો આ વિરહ? જેસલે નહોત કર્યો? અહીંયા તો કર્યો તો, જેસલે નહોત કર્યો. ખાલી તોરલ છે ને, તોરલ કાંઈ નથી બોલતી હો, તોરલ ખાલી આટલું જ બોલે. કેટલું? પાપ તારું પરકાશ જાડેજા, કર્મ તારો સંભાળ રે, તારી બેડલીને ડૂબવા નહીં દઉં.
આ જો ખાલી તોરલ આટલું જ બોલે, હું તારું પાપ પ્રકાશ અને દિલથી પ્રકાશ કે તે હું કર્યું છે ને, જેટલી ભૂલું કર્યું ને દિલથી તું રોય રોય. નાના જો તમે સમજો, નાના બાળકની જેમ રોવે જેસલ, કે જી જેસલ આમ ગામની ગલીઓમાં નીકળે ને તો દરવાજા બંધ થઈ જતા. ઓલો કેને કચ્છની ધરતીનો કાળો નાક, અને નાના છોકરાને જેમ રોવે, ઓલું ટાબરિયું ન રોતું હોય એમ. એવી રીતે ક્યારે આપણે વિરહ કર્યો આપણી ઉપર કે બસ સાહેબ બહુ થઈ ગયું, હું દિલથી સ્વીકારું છું? કોઈ નથી સ્વીકારતો. દંભ કરી દંભ, ખાલી ગામને દેખાડવા, એટલે એ વિરહ થાય નહીં અને ડોળું પાણી જાય નહીં. કેટલું સરસ કહો. એનું એક 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 કોક કડી ગાવ જેને યાદ હોય એને, જેસલ તોરલની, એમાં લાગુ પડે. એમાં પરોવાઈ જાવ તો એમાંય તારતમ છે. જુઓ શું આવે, ઓલા કેટલા મોરલા માયરા એવું શું આવે બધું. બીજું કાંઈ, જેટલા માથાના વાળ એટલા કુકરમ મેં કર્યા એમ. લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટી કુંવારી જાન રે. કેટલું મસ્ત ગાય. તમે ક્યારેક પિક્ચર જોજો. મેં તો વન ના તે મોરલા મારિયા તો રાંદે રે, હેમ જેસલ કે છે જી. પછી શું આવે, હેમ જાડેજો. એવું કેટલું મસ્ત. તમે આદાન પ્રદાન તો જુઓ તો ઓલી એટલું જ બોલે, પાપ તારું પ્રકાશ જાડેજા. હજી પુકાર, હજી તો થોડુંક જ થયું છે, હજી પુકારતો જા, હજી પુકારતો જા. દરિયાના જી કાંઠે બેઠો ને એ જેસલ જાડેજો, તો બીજા કાંઠે ઉતરો ને એ જેસલ પીર થઈ જાય. આમાંય મહેરાજ અંદર ગયા હતા, લૌકિક દૂધ થયું હતું, પણ જયારે બહાર નીકળ્યા ને ત્યારે કોણ બહાર નીકળે? ઇન્દ્રાવતી બહાર નીકળે. એને કેવો વિરહ કર્યો છે. આ તમે ચોપાયું વાંચો, તમે ષટઋતુમાં ડૂબી જાવ. એ ઈશ્ક અને વિરહનો નૂર છે. શું છે? ષટઋતુ ગ્રંથ છે ને, જેવો તેવો નથી હો. આપણી કાઠિયાવાડી ભાષામાં આપણે બધા બહુ લકી છે કે ઈશ્ક અને વિરહનો નૂર જે ગ્રંથમાં ઉતરો છે ને, એ ષટઋતુ આપણી ભાષામાં છે. કોઈ નો સમજે હો, બીજા બધા ગોખી નાખે. આપણા કાઠિયાવાડ સિવાયના યાદ રાખજો. પણ આપણી તો માટી છે. માટી જયારે ભમરડાને ભ કેતા, ભમરડાના ભને ઓળખતા નહોતા ને ત્યારે ભૂ કેતા શીખાતા. તો આની અંદર જે મીઠાશ છે ને, આની અંદરનો નૂર, એ આપણા સિવાય ચોખ્ખી વાત છે, માતૃભાષા છે. અને આપણે કેવા લકી કહેવાય ને કે ત્યાંથી જોજો આ વિરહ થયો તો વાણીનું અવતરણ થયું છે કે નહીં. એટલે આમ ડોળું પાણી જાય. હવે નિર્મલ નીર આવે એટલે મારું હૃદય બહુ ચોખ્ખું છે. તો હવે તમારી વગર હું એકલી હવે ધીરજ રખાતી નથી. શ્રાવણ માસની અષ્ટમી કઈ કૃષ્ણ પક્ષની જે મુને એ રૈણી વાલાજી વિના ઘણું દોહેલી ગઈ તે. વાલાજી રે અષ્ટમી ભાદરવા ત્રણી કઈ શુક્લ પક્ષની રાત, એ રૈણી રૂડી છે મારા જન્મ સંગાથી સાથ. જે આજે ગયા તા ને, આજે ગયા તા ને બધા મંગલપુરી ગયા તા, ઘરે કાંઈ કર્યું, હવારમાં કેવા મેસેજ આવે. અને આ ચોપાટ લખેલી જ હોય, વાલાજી રે અષ્ટમી ભાદરવા ત્રણી કઈ શુક્લ પક્ષની રાત, એ રેણી રૂડી છે. તો રાધાજી રાતે જ જૈનમાં હતા ને, એવું જ થયું ને. આ ચોપાઈ એમ કે ભાદરવા મહિનાની આઠમ અષ્ટમી ભાદરવા ત્રણી ને, અને શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ? શુક્લ પક્ષ છે કે નહીં? એ રૈણી રૂડીય છે. આ રૈણી આ રાત બહુ રૂડી છે. કેમ? કોણ આવ્યું તો આ ધરાતલ ઉપર? મારા જન્મ સંગાથી, મારો જન્મ જન્મના ફેરું ક્યાં ના ઈ આવ્યા હતા. પણ એક ક્વેશ્ચન થાય કે જી રાધાજી બરસાનામાં જૈનમાં, એ તો ગૌલોક ધામના છે. કેટલા મોટા છે રાધાજી? 2 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ? 2 વર્ષ કન્ફર્મ. તો 2 વર્ષ પેલા કોણ આવ્યું હતું જન્મ લીધો? ઈ આપણા શ્યામાજી ક્યારે આવ્યા? એની ઉપર આપણા શ્યામાજી ક્યારે આવ્યા? જો બુદ્ધ તારતમ ભેળા બને ત્યાં પહેલે પધાર્યા સિરા. રાજજી મહારાજ આપણે જે અવતરણ થયું છે ને, એમાં રાજજી મહારાજ આપણને કોઈ પેલા મોકલા જ નથી. કેવો પ્રેમ કરે આપણને. પેલા કે હું જાઉં ત્યાં જોઈ લઉં કે તમને તકલીફ નથી પડે, એમ પેલા ગોઠવી દો, પછી હું તમને ઉતારું. જો રાજજી કેટલો પ્રેમ કરે. પણ આ જે જન્મ થયો છે એ કયા રાધાજી છે? ગૌલોક. આપણા શ્યામાજીની સુરતા એની ઉપર ક્યારે આવી? શ્રાવણ વદ નવમ. આમ પડે બધા શ્રાવણ વદ નવમ માં જ આવ્યા છો, શ્રાવણ વદ આઠમ માં નથી આવ્યા. રાતે 12:30 કોણ આવ્યું? આપણે ક્યારે આવ્યા? તો નવમ ચાલુ જ હતી. જો તિથિમાં એને ફેરફાર નથી રાખ્યો. એક જ ટાઈમે, ટાઈમ જુદો જુદો થોડો કલાકોનો, પણ એક જ માં આવ્યા છે કે નહીં?
એટલે આ ચોપાઈ પાછી ચોપાઈ આમાં મૂકી છે વાણીમાં, એટલે વિશ્વાસ એ કરવો પડે ને. આપણા શેમાંથી 2 વર્ષ પહેલા આવી ગઈ છે ને કે નહીં એવા હોય. આગળ ને વાલાજી રે મેં તો એમ ન જાણ્યું જે મોસું થાશે એમ, જો હું જાણું કરશો વિરહણી તો કંઠ બાહોડી ટાળું કેમ. સમજાઈ જાય છે ને ચોપાઈ ગુજરાતીમાં છે, નો સમજાય ઘરે જઈને સમજી લેજો. વાલાજી રે તમે તો ઘણું એ જણાવ્યું પણ મેં ન જાણ્યું હું કેવી. એમાં છે બોલો ને એવું, મેં ન જાણ્યું હું અધમ એમ એવું બોલાય. ચોપાઈ ચરણ બોલો તમે. વાલાજી રે તમે તો ઘણું એ જણાવ્યું પણ મેં ન જાણ્યું કેમ એમ શું છે બોલો ને. જે મોસું થશે એમ એવું આખી બોલો ને. હવે 2 ચોપાઈ એવી હરખી નરખી છે. વાલાજી રે તમે તો ઘણું એ જણાવ્યું એવી પણ એક ચોપાઈ છે. ઓલી તો આગળનું બોલી ગયો. જાણ્યું હું અધમ, જો હું જાણું થાશે એવડી તો તમને મૂકું કેમ. હું તો હાવ અધમ છું, તમે બહુ જણાવ્યું પણ હું જાણી શકી નહીં. આવું બધું થઈ જાય, આવો મનોરથ કરી અને હાવ બદનામ થઈ જાય. હતું નહોતું થઈ જાય, કરવાનું કંઈક બીજું હતું ને આવીશ જેલમાં. જેલમાં એટલે નજર કેદમાં. આવું બધું થાય ને તો તમને મૂકવું કેમ. તો પહેલેથી મેં તમને મૂક્યા હોત નહીં, તમારા સ્વરૂપની મેં ઓળખાણ કરી લીધી હોત, પણ તોય મને વિશ્વાસ આવ્યો નહોતો. કે આવ્યો તો આ ચોપાઈઓ આવી ગઈ કે નહીં. હવે આગળની ઋતુ લઈને વર્ષા ઋતુ આવી શરદ, પછી હું આવે હેમંત. ઋતને આવી રે વાલૈયા હેમની, મેઘલિયો ગયો પોતાને ઘેર આપ. ઋતને શીતલ રે લાગે મુને દોહેલી. મુને કેવું સરસ છે કા. મોબાઈલ ખોલો ને આગળ વાળાને જ બોલવાનું. ઋતને શીતલ રે લાગે મને કેવી દોહેલી. પછી હવે મુને કેવું સરસ કા. પહેલી ચોપાઈ તમે વાંચશો ને બહુ સરસ છે. ઋતને શીતલ રે લાગે મુને દોહલેલી. હવે મુને કાન તેડો પ્રાણ નાથ, એવું જ ને. હવે આગળની ચોપાયું બહુ સરસ છે આ ઋતુની અંદર. ઓ દર્શન ને દીજે રે વાલૈયા દયા કરી, આ ઋત મેં ન ખમાય. જુઓ ને વિચારી રે વાલૈયા જીવશું, કાળજડું મારું માહે કપાય. નૈણાને તરસે રે વાલાજીને નિરખવા, શ્રવણા તરસે વાણી રસાર. વાચાને તરસે રે વાલાજી શું વાદળી, જાણું કરી કાઢું રુદિયાની ઝાડ. અંગને તરસે રે વાલાજીને ભેટવા, જીવ તરસે જોવા માહેલી જોત. જો પહેલું ને જાણું રે મોસું થાશે એવડી, તો નીધ હાથ આવી કેમ ખોત. સમજાઈ જાય છે. સાથને મળી બેસો છો જ્યારે સામટા, ત્યારે હમ વિના તમને કેમ સોહાય. મુને રે મારા વાલૈયા તમ વિના, પળને પ્રલયકાળ જેમ. ખાલી વાંચો, ગુજરાતીમાં છે. દીપનો મેળો રે ઓછો અતિ ભલો, જ્યાં શિણગાર કરો ધણી સર્વ સાથ. એણે રે સમે વાલા મુને તેડજો, જેમ આવીને મળું મારા પ્રાણનાથ. રણ વગડામાં સાથ હું એકલી, વિલખું રાત ને દિન. જો કોઈ માનો તો કહે ઇન્દ્રાવતી, રખે કોઈ કરો ભારે કરમ. આ વસ્તી વસે સુંદર સોહામણી, ધણી બેઠા નવતનપુરી માએ. એહ જ પુરી માએ અમે રહું, પણ કર્મે ન દિયે મેળો. અનેક વિધરે સાથ હું વિલકતી, પણ મેળો ન થાય એક ખીણ. એ અચરજ તમે જુઓ રે સાથજી, કરમ તણારે એ છે ગુણ. આનો સારાંશ એટલો જ છે કે કોઈ મને રણ વગડામાં ફેંકી દીધી હોય અને વલખા મારતી હોય, ક્યાંય મને દેખાય નહીં. રણ પ્રદેશમાં કોઈ રોડ, કોઈ સરહદ મને દેખાતી નથી. અનેક રીતે હું વલખા મારું છું, પણ મેળો થતો નથી. આ અચરત તો જુઓ. આ કર્મો એવા કર્યા હોય ને તો જ આ નજર કેદમાં આવવું પડે, એવું ને. અને આગળ હવે કા. શીતઋત પિયુજી તમ વિના, મુને અતિ અડખામણી થાય. વાયરે ઉતર કેરો વાવરો, તે તો મારે તરવારે. હો ટાઢીને ઋતરે વાલાજી શીતની, ટાઢીને ભીની થાય રાત, એવું ને. એની ઋતે એક બોલો, માઇકમાં બોલો, બોલો અલગ અલગ. હા, કઈ બધાયનો રાગ નથી કાઢવાનો, તમારે જ બોલવાનું.
જો આ બધું સમજવા જેવું છે. ટાઢીને ઋતરે વાલાજી સિદ્ધની ટાઢીને ભીની થાય રાત. ફૂલ શિયાળો ને એની ઋતે કેમ વિસારીએ? વિસારીએ એટલે એકલી મુકાય, મને ભૂલાય. અર્ધાંગ તમારી પ્રાણનાથ, તમારી અર્ધાંગનીને તમે આવી ઋતુમાં ભૂલી કેમ શકો? એવી ટાઢી ઋતે દંતડા ખડખડે, અંગ ચામી ચરમાય, એકને પિયુજી તમ વિના કઈ કઈ આવટણી થાય. દાંત કડકડે ને શું થાય? બહુ ટાઢી હોય તો થીજી જાય દાંત, શું થાય? અને ચામડીમાં લાગે ને ઠંડી, ન લાગે? તમારા વગર ઓહો એ ઋત કેવી જાય છે ને એ ખુદ મને ખબર નથી. આવું થાય કે નહીં? અને છેલ્લી ચોપાઈ છે એની, બોલો જી, છેલ્લી ચોપાઈ મેં કીધી. બધું નથી લેવું, આખું પ્રકરણ થોડું લેવાય. ઇન્દ્રાવતી આયત કરે મળવાને ઉલ્લેસ, એણે વચને વાલોજી તેડશે, જય કરશું વાલાજી શું વિલાસ. અને હવે એના પછી જે ઋતુ આવે એ બહુ સરસ મજાની આપણા બધાએ સંકળાયેલી છે. વસંત ઋતુ છે. લગ્ન પહેલાની યુવાની છે, સમજાય છે? આપણી અંદર જે યુવાની આવે ને, કિશોર અવસ્થા, અને કિશોર અવસ્થામાંથી તમે જે યુવાનીમાં પ્રવેશ કર્યો છે ને, એ સમયે તમારી અંદર દીકરો હોય કે દીકરી હોય, જે તરંગો ઉત્પન્ન થાય ને, જે પ્રેમ હોય, બહુ નિખાલસ પ્રેમ હોય, કિશોર અવસ્થાનો, તરુણ અવસ્થાનો, એમાં કોઈ વિકાર ન હોય. અને એ સમયે જે પ્રફુલ્લિત મન થાય ને, આ લહેર પરમાત્માએ બધાને આપી છે. તો એને છે ને આપણા જીવનની સાથે વસંત ઋતુને સરખાવી છે. બોલો પેલી ચોપાઈ. મેં થોડોક રાગ કાઢ્યો હતો. હે ઋતણી આવી રે મારા વાલા, વસંત ઋત રણિયા મણી રે લોલ, વસંત ઋત રણિયા મણી રે લોલ. તમ વિના મારા ધણી ધામના કે લાગે અણ ખામણી રે લોલ, લાગે અણ ખામણી રે લોલ. કયો રાગ કાઢ્યો છે? ખબર જ છે હવે. હે રંગલો જામ્યો કાલિંદડીને ઘાટ, છોગળા તારા અલબેલો જુએ તારી વાટ. આ જ ગીત ઉપરથી બોલિવૂડ વાળાએ કોપી કરી અને સુહાગ પિક્ચર છે ને એમાં અમિતાભ ગાય, હે નામ રે સબસે બડા તેરા નામ હો શેરો વાલી, એવું આવે, ઊંચે ડેરો વાલી. અને રાસ પાછો આપણા દાંડિયા લઈને રમે. કોપી ગુજરાતી ગીતમાંથી જ કરેલું છે. આપણા લોકગીતમાંથી બોલિવૂડમાં કોપી થયેલી, એ ગીત પ્રખ્યાત થયું, પણ આપણું લોકગીત નો ભાવ શું થાય ને એ નથી સમજતા આપણે. એ ગોવાળિયાની બધા ગાય કે આ રંગલો જાયમો છે જમનાજીના કિનારે, કાનુડા તું જલ્દી આય, અમે તારી વાટ જોઈ છી. થાય કે નહીં? તમે પડદા પાછા કીધા પછી વળી આવી તે આવસંત. હવે ગાવ લ્યો. તે પછી આ તો ઊંચું પડ્યું ને. તે પછી તે પછી તમસુ રમવાની લાગી છે ખરી મુને ખાન. એટલે એ ઢાળમાં પ્રેક્ટિસ કરવી પડે. આપણે બધું ગાવું ને તો આ 15 મિનિટમાં છે ને આપણે બહાર નહીં નીકળવી. ક્યાંથી? થોડુંક બહાર તો નીકળવું પડે ને ષટ ઋતુમાંથી. એટલે આટલું રાખો, પણ થોડીક ચોપાઈ એમને લઈ લઈ. ઋત માહે ઋત વસંત ઘણું રૂડી, જેમાં મોરે વનરાય, વિધ વિધના રંગ લેરે વેલડ્યો, વન તળે કંઠ વળાય. એણી ઋતે એકલડી મુને કેમ મૂકો છો પ્રાણનાથ, જીવ સકોમળ કૂપણ મેલે રમવા સામળિયાને સાથ. અમૃત વા વાય વસંતનો લહેરો લીએ વનરાય, એ રૂથ દેખી જીવન વિના તે મારે જીવે ન ખમાય. એવું જ ને? હુતાસનીનો ઓછવ અતિ રૂડો, આવી રમું અબીર ગુલાલ, ચોવા ચંદન અનેક અરગજા, હું છાટી કરું વાલાજીને લાલ. હોળી રમવી છે ને વાલાજી રે, ક્યાં રમાય?
સુંદર સાથ મળીને રમીએ, વાલાજીસુ રંગ અપાર, લોપી લાજ રમું હું તમસુ ઇન્દ્રાવતીના આધાર. હવે વહેલી તે તેડો મારા વાલા, રમવા હરખ ન માય, સુંદર ધણી મારા રે તમને, હું આવીને જીતું તેણે ઇન્દ્રાવતી અર્ધાંગ તમારી, કલ્પે વિના ધણી ધામ, એણે વચને તત્ક્ષીણ મુને તેડશે, મળીને ભાજીશ મારી. હા, અને એના પછી હવે કઈ ઋતુ આવે? આવે ને ગ્રીષ્મ. એમાં તો આપણે બહુ ગાયું કા, કયો રાગ કાઢ્યો હતો? મને મારા તો ઈ રાગ બેઠો, તમને જે રાગ બેહે ને બેહાડાય, તમને આનંદ આવે ને. જાગરે માલણ જાગ એમ છે ને. વાલા જીવિના પિયુ જીવિના, ઋત ગ્રીષ્મ વાલા જીવિના, ઘણું દોહેલી થાય, પિયુ જીવિના હું એકલી, ખીણ વર્ષા શું થાય, ગ્રીષ્મની ઋત આવી વાલા વેલડ્યો સોહે વનરાય, ફૂલ ફળ દિશે અતિ ઉત્તમ, એણી રૂતે વન સોહાય. કેવું સ્પીડમાં જાય કા બુલેટ ટ્રેન. ઘાટી છાયા સોહે વનની ફૂલડે, રંગ પ્રેમલ અપાર, એની રૂતે મારા વાલૈયા મુને, તેડીને રમજો આધાર, કોયલડી ટહુકાર કરે રે, સુરલા કરે રે કલોલ. પછી આમ નૈણા કરું રંગ ચોલા, એટલે તમે નો ને તો રોતા રોતા પછી આંખું સોળું કે નહીં, પણ લાલ લાલ થાય કે નહીં. એણ રૂતે હું એકલડી રોઈ, નૈણા કરું રંગ ચોલ, વાંદર મોર ક્રીડે વનમાં, આનંદ દેખી વનરાય, એણ રૂતે વાલા જીવિના, વ્રજ સુકાળ જરૂર કપાય. પાછા ગાવ તો વિપુલભાઈ ગાહે એક જ. એણે સમે વાલાજી વિના, વ્રસો કાળ જડુરે કપાય. આવે ને. કઠણાઈ એવી કા કરો વાવા, કરો વાલા, કઠણાઈ એવી કા કરો વાલા, હજી દયા તમને ન થાય, બીજા દુઃખ અનેક ખમો, પણ ધણીનો વ્રહન કમાય, કળકળે જીવને કાપે કાયા, કરે નિશ્વાસા નિસ દિન, નૈણે જલ આવે નિજરણા, કોઈ અખુટ થયા ઉત્પન્ન. આવે ને આ બધું ગાય શકો કે નહીં, પણ છેલ્લી ચોપાઈ. હવે તત્ક્ષીણ તેડવા ધણી આવશે, માલે સાંભળ્યા સમાચાર, એણે વચને એણે વચને એ વચન સુણીને ઇન્દ્રાવતીને, વાલો રુદિયાસુ ભીડશે આધાર. કેવું સરસ મજાનું છે ને. પણ આપણે તો ટૂંકમાં જ લેવું પડે ને. બધું પતી ગયું ને 6 ઋતુ. કેટલી? 6 ઋતુ પતી ગઈ એટલે મારી અંદર જ રાજજી છે, મારી અંદર જ દેવચંદ્રજી છે, એ નક્કી થઈ ગયું. મંદિર બંધાઈ ગયું એટલે ઉપર કલશ આવે કે નહીં, એટલે 6 ઋતુનો કલશ. વચન વાલાજીના વાલે રાલે લાગે, મુને મીઠડારે લાગે, સંભળાવો ચર્ચા મીઠડી વાણ રે, વચન જે તારતમ તણારે, હવે નહીં મૂકું નિર્વાણ રે. અને એ પ્રકરણ તમે આખું વાંચો ને 46 ચોપાઈનું, બધું તો ન લઈ શકી, પણ તારતમ તણો વિચાર કરો રે. પેલો ફેરો થઈ કેહી પર, કેહી પેરે મનોરથ કીધા, જાગ્યા કેહી પેરે ઘર, આણે ફેરે અમે કેમ કરી આવ્યા, અને તમે આવ્યા છો કેમ, તમે કોણ ને તમ માહે કોણ, મુને જીગતે પ્રીછવો વળી એમ. આવે ને. બીજું કઈ છે ચોપાયું? આમાં 2 સરસ ચોપાઈ આવે, બહુ મસ્ત છે. કા પોતે પ્રગટ પધાર્યા છો, આડા દેવો છો વ્રજને રાસ, ઇન્દ્રાવતી શું અંતર કાં કીધું, તમે દેવો મુને તેનો જવાબ. બ્રજમાં જે કૃષ્ણ હતા, રાસમાં જે કૃષ્ણ હતા, એ તમે છો, તો તમે એમ અલગ અલગ કેમ કીધું? હું દેવચંદ્રજી છું અને કૃષ્ણને જમવા બોલાવો, તમે બે એક જ છો, એવું પહેલેથી કહી દીધું હોત તો આ કાશ થાત. પણ ઇન્દ્રાવતી તો તમે હાવ નજીકમાં અંદર બોલાવીને બધું કહેતા, તો આમ કેમ આ રહસ્ય કેમ ન કહી દીધું? કૃષ્ણ તમે બે એક જ છો. હાલો અત્યારે મને જવાબ દો, ત્યારે જ ન દીધો કા? અત્યારે શેતી જવાબ દે. આગળ બહુ સરસ છે, એ ચોપાઈ તમારે બોલવી જ પડશે કા? કેટલું સરસ છે, બોલો. આપોપો ઓળખાવી મારા વાલા દર્પણ દાખો છો પ્રાણનાથ.
કેટલું સરસ. જો દર્પણનું શું કામ પડે? જી હા, પહેર્યું તે કંકણ હાથ. આપોપું ઓળખાવી મારા વાલા, તમે મારે જાતને ઓળખાવી દીધી કે તું ઇન્દ્રાવતી છું, તો પછી અરીસો કેમ રાખ્યો? કહી દેવું તું ને કે વ્રજ રાસમાં કૃષ્ણ સ્વરૂપે તમે આવ્યા, ઈ જ તમે છો. હા, અત્યારે વૃદ્ધાવસ્થા વાળું શરીર છે, કઈક તન પંચભૌતિક ધારણ કર્યું છે ને, ઓલો આવેશ સ્વરૂપે આવ્યા હતા, ઈશ્વરની લીલા હતી. પણ અત્યારે ભલે ને નશ્વર તન ધારણ કર્યું, પણ અંદર તો શક્તિ છે ને, તો બે હરખા છો એવું કહી દેવું ને, કે ન કહેવાય? તો અરીસાની શું જરૂર હતી? હું કામ રાખ્યો? કારણ કે અરીસાની જ ખબર હતી ને એટલે રાખ્યો. કારણ કે હજી પરમધામની મૂળ ઓળખાણ કરાવી દે ને તો પાત્ર બન્યા નથી, પ્યાલો તૂટી જાય. એટલે પેલા જે અહીંયા આ જગતમાં કર્યું હતું ને એ પેલા દેખાડવું પડશે, પછી ઓરિજિનલ ઓળખાણ કરાવવી પડે ને. તો હવેથી કે હવે ઓળખાણ થઈ ગઈ, હવે તો અહીંયા જ પહેરી લીધું છે ને. ક્યાં આ કેના જેવું થાય? અહીંયા ઘડિયાળ પહેરી દીધી, પણ દિવાલે ઘડિયાળ હોય એમાં તમે જુઓ કે ન જુઓ? આમાં જ છે ને, બીજું પછી જોવાય? આ બધું આવું છે હો. જો એક પગ પર રાખું તને તો હું ઇન્દ્રાવતી નાર, દિન ઘણા તું છપ્યો મોસું, હવે નહીં છપી શકે નિર્ધાર. હવે જેમ નચવું તેમ નાચો રે વાલા, આવ્યા ઇન્દ્રાવતીને હાર, તે વશીકરણની દોરીએ બાંધું, જેમ દેખે સગડો સાથ. ઇન્દ્રાવતીને એકાંતે હાથ આવ્યા, હવે જોજો અમારું બળ, તે વશીકરણ કરું રે તમને, જેણે અળગા ન થાવો નેહચળ. કેવી સરસ મજાની ચોપાયું છે, પણ આપણે પૂરું કરવું પડે કે નહીં? એટલે બધું લેવાય નહીં. પણ હવે આગળ જ્યારે કૃષ્ણ લીલા થઈ હતી અને પાછલા સાથ હતા અને જે વીર થયો હતો, એ વીરને પણ સરખાવે ને. હું કામ સરખાવે? કારણ કે જે પવિત્ર જીવો ઉપર, વ્રજ વધુઓ ઉપર પરમધામની સુરતાઓ સવાર થઈ હતી, એને કાંઈક લાભ મળે કે નહીં? એને કાંઈક વીર કર્યો હતો કે નહીં? એટલે એ વીર આપણી હારે જ લાગુ પડે. ઘણા એમ કહે છે કે એ વીર આપણને લાગુ ન પડે, પડે જ. કારણ કે એ જીવ ઉપર આપણી જ સુરતાઓ સવાર થઈ હતી, તો એ વીર થયો તો ને આપણને લાગુ પડે ને, એટલે એ વીર યાદ કરે છે કે નહીં? ઇતિ શ્રી સટ ઋતુ 12 માસી રાગ મલ્હાર, એવું આવે ને, હેડિંગ આવે ને. પિયુજી તમે શરદની ઋતે રે સીધાવ્યા રે, હારે મારા અંગડામાં બ્રહ્મવન વાવ્યા રે, એ વન ખીણ ખીણ કૂપડીઓ મૂકે રે, હારે મારું તેમ તેમ તનડું સૂકે રે. હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારું. હવે આપણે તમ તાર 5 મિનિટમાં નીકળી જાહું બહાર. એટલે વાલા મારા હેમાળેથી હેમરૂત હાલી, એને આજ રાગમાં ગાવજી અને કરો ભેગું. માઇકમાં નહીં ગાતા, પેલા આમ પ્રેક્ટિસ કરો જી. 1 મિનિટ ઉભા રહ્યો, પાછળ વાળા પ્રેક્ટિસ કરો. આવડી ગયો, મસ્ત ગાયું જો છે ને. વાલા મારા હે માળેથી હે મરુત હાલી રે, આવી રે. જો હવે આને ભેગું કરવાનું છે, જોજો. એ તો વેરણ આવી રે, બ્રહણ્યું ઉપર ચાલી રે, બ્રજડી વીટી લીધી વચ્ચે ઘાલી રે, પિયુજી તમે હજી એકા બેઠા આપ ઝાલી રે. હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારું. આવડે કે ન આવડે? હવે સરસ છે કા. વાલા રૂતડી આવી રે શીતળડી લુખી, વેલડિયું વન જાય રે સર્વે સુકી, વસે કે વળી બાળે રે ઉતર્યો ફૂંકી, પિયુજી તમે હજી એ કાં બેઠા અમને મૂકી. તો ગાવજી આગળ વાળા ગાહે ને હવે કા. હા, વાલા રૂતડી આવી રે શીતલડી લુખી રે, વેલડિયું વન જાય રે
સર્વે સુખી રે વસે કેવળી બાળે ઉતરીયો ફૂંકી રે પિયુજી તમે હજી એકા બેઠા અમને મૂકી રે હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારું. આ બધું છે ને બેન્ટ વાજાર ન કવાય. આ બધું એકાંતમાં ગાવ ને તો આનો રસ અંદર ઉતરે ને. હવે તો વસંત ઋતુ આવી ગઈ, એ તો તમને આવડે. વાલા મારા આવી રે ઋતડી વસંત રે ચંદ્રમુખ અમૃત રસ રે જરંત રે વાલા વનડું મોરરિયું કુપડીયો કરંત રે એણે સમે ન આવો તો આવે મારો અંતરે હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારું. કેટલું મસ્ત છે કા, આનો અનુભવ જ થાય હો. વાલા મારા આવે રે ઋતડી ગ્રીષ્મ રે અમૃત રસ લાવી રે ફળ ઉત્તમ રે વાલા વન ફળ પાકીને થયા નરમ રે વાલા તમે એણે સમે ન આવો કેમ રે હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારો. પાવસીઓ આવ્યો રે વર્ષા ઋત માહે રે ભોમલડી ઢાંકી રે વાદળીએ છાહે રે અંબરીઓ ગાજે રે વીજલડી વાવાય રે પિયુજી વિના મારે રે અમને ઘાય રે હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારો. આ તો આખું ગવાય એમ છે ને, પણ આપણે વિતકમાં ગાયું હતું. અહીંયા ટાઈમ નથી ને, પણ બીજી ચોપાઈ તમે જરા ગાવજી એની. એને સમય ભેળા સહુ ઘર બારી અદખીણ અળગા ન થાય નર નારી. અરે પરદેશ હોય તે પણ આવે રે સંભારી. પિયુજી એવી એવી કહી અપ્રાપ્ત તમારી કે અમારી? અમારી. ગાવજી આ રાગમાં. ગમે એમ હોય કીડીઓ ભેગી થઈ જાય, પણ આપણે બધાય હારા ભવે ભેગા નથી થતા. થાય જ નહીં, આડાવડું જ થાય. અને એકાદો આગળ પાછળ ગઈ ને આમનો હવે આ બધા છે ને વચ્ચે આડાવડા થઈ જાય, પણ ભેગું કરી લે. અને આપણે તો આમ આમ કરવામાં જ નવરા ન થાય. ત્યાં આમ ન આવે તાતેમાં પૂરો થઈ જાય ટાઈમ. મેઘલિયો આવીને અસાડ ઢળું કે શેરડીયો સામસામી રે ઢળું કે મોરલિયા કોયલડી રે ટવકે એને સમય કંથ કામન્યુને કેમ મૂકે. વાલા મારા ભોમલડી રે નીલાણી મેઘલિયો વળી વળી સિંચે પાણી વીજળડી ચમકે આભણ માણી. પિયુજી તમે એને સમય વેદના ન જાણી રે વાલાજી શ્રાવણીયો સળસળ્યો આભલ્યો આવીને ભોમે લડસડ્યો ચહુદીસ ચમકે ગરજે ગળ્યો પીવડા તું હજી કા અમને ન મળ્યો. કેટલું સરસ છે. કેવા આમ આમ કરતી હશે ને તો હવે આમ જો દાંત હવે ભીંગાય હજી નથી મળતો એમ, આટલું રોય તોય નથી આવતો એમ થાય ને. પિયુજી તમે પહેલી કા પ્રીતળી દેખાડી માહેલા મંદિરિયો કા દીધારે ઉઘાડી. પિયુજી તમે અનેક રંગે રમાડી અને હવે તો લઈ આસમાને અને ભોમે પછાડી. કેટલું સરસ. અને ઇતિશ્રી શું આવે? 12 માસી કા
વાલા મારા સટ ઋતના બારે માસ રે હારે તેના અહેનિસ 360 રે વાલા તારી રોય રોય જોય મે વાટ રે અમ ઉપર એવડો કોપ દીધો શ્યામાટ રે હો શ્યામ પિયું પિયું કરી રે પુકારું સખીઓ મારો જીવ જીવન માહે ભળિયો રે અમે માયા ગ્રહિતો હે તે પણ ટળિયો રે એ વાલો અમ વિના કોઈ ન કળિયો રે ઇન્દ્રાવતી કહે અમારો અમને મળ્યો રે હો શ્યામ પિયું પિયું કરી રે પુકારું. કેટલું સરસ. પણ જો ક્યાંથી વિરહ શરૂ થયો તો કે હું તો બદનામ થઈ ગયો, મારી એરા શું કર્યું, લોકો મારી કેવી વાતું કરશે, લોકો તો બહાર એમ વાતું કરતા હશે કે આ મેળો તે એટલે કર્યો કે બધાય આવે તો ભોજન તું કરાય, દાન દક્ષિણા તું હોય. એટલે વાલભાઈએ બિહારીજીને ચાવી ભરી હતી ને કે જો તમને તો એ ઉપર બેહાડશે પણ ચર્ચા કોણ કરશે, ખવડાવશે કોણ, પીવડાવશે કોણ, દાન દક્ષિણા કોણ આપશે, ભેગું કોણે કર્યું, મહેરાજનું. તો નામ કોનું થાય? મહેરાજનું. તો તમારી ગાદી જોઈશે ને એટલે કરે છે. તો પ્રાણનાથજીને આ દુઃખ છે, અંદર બેઠા બેઠા વિચાર કરે છે કે સુંદર સાથ મારા વિશે આવું જ વિચારતા હશે કે બિહારીજીની ગાદી લેવા જેણે આ કર્યું હતું. એટલે ઓલા બધાએ ચાલ રમી ને કાવતરું કર્યું કે મહેરાજને બદનામ કરવા આવે ને તો આ બધું થાય. અને એ બદનામ થયા, પેલા એવું લૌકિક દુઃખ હતું એમાંથી વિરહ થયો અને હવે વ્યાકુળ થઈ ગયા છે. અને જેના વિશે વ્યાકુળતા હોય એના સિવાય બીજું કાંઈ દેખાય નહીં. એટલે દેવચંદ્રજીને કૃષ્ણને જ વારંવાર પુકાર કરી રહ્યા છે કે મારી સાથે આવું હું કામ કર્યું, હું કામ કર્યું, હું કામ કર્યું. અને દેવચંદ્રજીનું સ્વરૂપ તો જોયું હતું પણ વિરહ થયો એટલે વ્રજરાસ રૂપી બરફ જેની અંદર બેઠો હતો, દેવચંદ્રજીની અંદર જ હતો પણ એ રસ છે ને, પાણી છે ને, એ બરફના રૂપમાં હતું. વિરહ થયો તો વિરહના તાપથી બરફ પીગળી ગયો અને વાણી પ્રવાહિત થઈ, દેવચંદ્રજીનું સ્વરૂપ પરિવર્તિત થઈ ગયું અને શ્યામાજીનો શિંગાર દેખાઈ ગયો. અને શ્યામાજીનું ઈ સ્વરૂપ છે એને હફસાની અંદર મહેરાજ ઠાકુરના પવિત્ર હૃદયની અંદર એ આસન ધારણ કર્યું, એમ એના પવિત્ર હૃદયમાં એ સ્થાન લીધું. અને થયું છે શું? પવિત્ર થઈ ગયા ને. ઝાકો લેતે હે મહેર મેં તાએ પહેલે બનાવે કે મહેરે, તાએ પહેલે મહેરે બનાવે વજૂદ. એમાં આવે ને કા ગુણ અંગ ઇન્દ્રી મહેર કી રૂ મહેર ફૂકત માહે બુધ. બુધ એટલે નાસવાન. તો સૌથી પહેલા અંદરની ઇન્દ્રિયો પવિત્ર થઈ. કઈ? મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. અને એ પવિત્ર થઈ ગઈ ને તો બહારની ઇન્દ્રિયો પણ પવિત્ર થઈ ગઈ. એટલે રાજજી મહારાજ જે આત્માનો સ્વીકાર કરે ને, જે આત્મા ઉપર મહેરનો વરસાદ વરસાવે ને, રસ પ્રવાહિત જે આત્માની અંદર કરે ને, તો પહેલા એને પાત્ર બનાવે કે નહીં? તો અંદરની ઇન્દ્રિયોની અંદર ઈશ્ક આવ્યો. આંતરિક ઇન્દ્રિયો હોય ને એની અંદર ઈશ્ક આવ્યો, જેને લીધે બહારની ઇન્દ્રિયો પણ પવિત્ર થઈ ગયું. અને આ તમામ ઘટના ક્યાં બની? તો કે હબસાની અંદર. અને હવે વાણી અવતરિત થશે. એ આપણે 15 મિનિટનો જ બ્રેક છે, પછી પોણી કલાક આપણે ચર્ચા કરશું ને એટલે રતનબાઈની છેલ્લી થેન્ક યુ કહે ને એ બધો પ્રસંગ આવી જશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.